નમસ્કાર શિક્ષક મિત્રો, શિક્ષક પર્વના આ 12મા દિવસે આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે 8મી તારીખથી 8મી સપ્ટેમ્બરથી શિક્ષક પર્વ અને એમાં ખાસ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે સંગોષ્ઠીનું આયોજન કરેલું છે. આયોજનમાં અત્યાર સુધી આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દર્શાવેલ 11 મુદ્દાઓ સંદર્ભે ચર્ચા કરી હતી, જાણકારી મેળવી હતી. આજે 12મો દિવસ છે અને 12મા દિવસમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ અને તેના સમન્વય વિષયની ચર્ચા કરવાની છે. અને આ ચર્ચામાં આપણને માર્ગદર્શન આપવા માટે, નીતિમાં શું દર્શાવેલું તેની માહિતી આપવા માટે અહીંયા પેનલ ઉપસ્થિત છે. તો આ પેનલના તમામ સભ્યોનું સ્વાગત કરું છું. ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા હું તમામ સભ્યોનો પરિચય આપીશ. મારી ડાબી બાજુએ બેઠા છે શ્રી મયુરભાઈ પારેખ સાહેબ. જીસીઆરટીમાં રીડરશ્રી તરીકેની કામગીરી બજાવે છે અને આજે આપણને ટેકનોલોજી સંદર્ભે માર્ગદર્શન આપશે અને હાલમાં શિક્ષણમાં શું પરિસ્થિતિ છે તેની જાણકારી આપશે. ત્યારે એમની ડાબી બાજુ બેઠા છે ડૉક્ટર ગૌરાંગભાઈ વ્યાસ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેસાણા. તેઓ આજની પેનલના અધ્યક્ષશ્રી પણ છે અને સમગ્ર રીતે રાજ્યમાં અને દેશમાં શું પરિસ્થિતિ છે અને હવે પછી આપણી શું કામગીરી રહેશે, શું જવાબદારી રહેશે તે અંગે આપણને માહિતગાર કરશે, માર્ગદર્શન આપશે. તેમનું પણ સ્વાગત છે. તેમની ડાબી બાજુ છે ડૉક્ટર દર્શનાબેન જોશી. સતત 12 દિવસથી આપણી સાથે જ છે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ મેડમ કરી રહ્યા છે અને આપણને દરેક મુદ્દામાં આપણને માર્ગદર્શન પણ આવી રહ્યા છે અને તેનું સંકલન પણ કરી રહ્યા. તો મેડમનું પણ સ્વાગત છે. તેમની ડાબી બાજુમાં છે ડૉક્ટર અરવિંદભાઈ પટેલ સાહેબ, પ્રાચાર્ય શ્રી સંતરામપુર ડાયટ. તેઓ આજે આપણને રાજ્યમાં આજના મુદ્દામાં તકનીકીના ઉપયોગ સંદર્ભે રાજ્યમાં અત્યારે શું પરિસ્થિતિ છે અને કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે તે અંગે વિશેષ માહિતી આપણને તેમના પ્રેઝન્ટેશન દ્વારા આપણને આપશે. અને તેમની ડાબી બાજુમાં છે ડૉક્ટર દિનેશભાઈ તિવારી, સિનિયર લેક્ચરર, અમદાવાદ શહેર ડાયટ. તેઓ આપણને આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તકનીકીના ઉપયોગ સંદર્ભે શું દર્શાવેલું છે, કઈ ભલામણો કરવામાં આવેલી છે તેની આપણને વિગતે માહિતી આપશે. તો આ કાર્યક્રમનો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ અને શરૂઆતમાં હું માન્ય શ્રી મયુરભાઈ પારેખ સાહેબને વિનંતી કરીશ આપણને માર્ગદર્શન આપે. મયુરભાઈ સાહેબ. નમસ્કાર. સામે બેઠેલા સૌ સારસ્વત મિત્રો, અત્રે મારી સાથે ઉપસ્થિત સૌ તજજ્ઞ મિત્રો, શિક્ષક પર્વ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંગોષ્ઠી કાર્યક્રમની જ્યારે શરૂઆત કરતા હોય તો આપણા સર્વના માનવંતા એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન સાહેબને યાદ કરીને જ મારા વક્તવ્યની શરૂઆત કરીશ. આપ સૌ જાણો છો તેમ 5મી સપ્ટેમ્બરે આપણે શિક્ષક પર્વની, શિક્ષક દિનની ઉજવણી ખૂબ ઉત્સાહથી આપણે બધા કરીએ છીએ અને કરતા આવ્યા છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન સાહેબના જીવનનો એક પ્રસંગ જો આપની સમક્ષ પ્રસ્તુત કરું તો તેઓ જ્યારે મદ્રાસમાં અધ્યાપક તરીકેની સેવાઓ આપી રહ્યા હતા ત્યારે તેમણે જ્ઞાનની સરવાણી વહાવી હતી. તેમના નજીકના મિત્રએ તેમને ક્યારેક સલાહ આપી કે આપ ઓક્સફર્ડ યુનિવર્સિટી જઈ અને પીએચડી કરો. ચોક્કસ તે વખતે તેમને સુમધુર ભાષામાં જવાબ આપ્યો હતો કે હું ત્યાં ભણવા માટે નહીં પણ ભણાવવા માટે હું ચોક્કસ જઈશ. અને તે ઉક્તિ તેમને સાર્થક પણ કરી હતી પોતાના જ્ઞાનનો લાભ વ્યાખ્યાન સ્વરૂપે ત્યાં આપીને. અને સ્વતંત્ર ભારત થયા પછી જ્યારે શિક્ષણ નીતિ ઘડવા અર્થે તેમના અધ્યક્ષ પદે જે કમિટી રચાઈ હતી ત્યારે મહામૂલા સૂચનો પણ તેમને આપ્યા. અને મહામૂલા સૂચનોમાં ચોક્કસ તેમણે દર્શાવ્યું હતું કે ભારતીય જ્ઞાન અને લોકોમાં રહેલા કૌશલ્યોનો ઉપયોગ કરવા માટે તેમને ઊંડલી નિર્દેશ કર્યો હતો. અને ચોક્કસ આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તે તરફે પણ ખૂબ સારું આપણને માર્ગદર્શન મળવા પામેલ છે. અને આપણે સૌ જાણીએ છીએ તેમ આપણો ભારત દેશ એ માહિતી સંચાર ટેકનોલોજી અને અવકાશીય વિજ્ઞાન એટલે કે ખગોળીય વિજ્ઞાન ક્ષેત્રમાં અવિરતપણે હરણફાળ ભરી રહ્યો છે. મિશન મંગલ વિશે આપ જાણો છો અને હાલ ચંદ્રયાન 3 માટે પણ
પ્રગતિ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. નજીકના દિવસોમાં ભારત ચંદ્ર પર પગ મૂકનારું રાષ્ટ્ર બની જવાનું છે તેવી અપેક્ષા પણ આપણે બધા રાખી રહ્યા છે. ત્યારે આ ડિજિટલ ક્રાંતિના યુગમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયા કેમ્પેન ચાલી રહ્યું હોય ત્યારે સમગ્ર રાષ્ટ્રને ડિજિટલી સશક્ત રીતે સમાજનું નિર્માણ કરવું, જ્ઞાન અર્થતંત્રમાં પરિવર્તન કરવા માટે જ્યારે પ્રયત્નો થઈ રહ્યા હોય ત્યારે આ પરિવર્તનની પ્રક્રિયામાં શિક્ષણ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું છે તે સુનિશ્ચિત છે, પૂર્વ નિર્ધારિત છે. કોઈ પણ પ્રક્રિયા પ્રયાસના અંતે નિપજ એટલે કે શ્રેષ્ઠ પરિણામની અપેક્ષા આપણે સૌ રાખતા હોઈએ છીએ. શિક્ષણ જ્યારે એક પ્રક્રિયા છે, શાળાએ વર્ગખંડની પ્રક્રિયા દ્વિપક્ષી હોય છે, શિક્ષક અને વિદ્યાર્થી. આ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની પ્રક્રિયાના અંતે આપણે વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ જે મળતી હોય તે સર્વથા ગુણવત્તાલક્ષી અપેક્ષિત હોય છે. અને તે મુજબ જ બાળકો જેઓ હાલના શાળાએ શિક્ષણના અવિભાજ્ય અંગો છે ત્યારે તેમના લર્નિંગ આઉટકમ સુધારવા અર્થે ચોક્કસ પ્રમાણમાં આજની જે શૈક્ષણિક પ્રણાલી છે, શૈક્ષણિક પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન લાવવું પણ જરૂરી બનશે. તે સાંપ્રત સમયની પ્રથમ માંગણી બની રહેનાર છે. અને તેના પર્યાયના ભાગરૂપે જ ટેકનોલોજી પોતે શૈક્ષણિક પ્રક્રિયાઓને અદ્યતન નિષ્પત્તિઓ એટલે કે નિપજોમાં સુધારો કરવાની પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં ટેકનોલોજી રહેવાનું છે. આમ ટેકનોલોજી અને શૈક્ષણિક પ્રક્રિયા બંને પરસ્પર એકબીજા પર અવલંબે છે. એક સિક્કાની બે બાજુ કહીએ તો પણ ખોટું નથી. આમ શૈક્ષણિક પ્રક્રિયાઓ વધુ ગુણવત્તાલક્ષી બને, પરિણામલક્ષી બને, ત્વરિત, ઝડપી અને સચોટ બને તે માટે ટેકનોલોજી એ મહત્વની ભૂમિકામાં રહેવાનું છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030ના ક્રમાંક નંબર 4માં પ્રતિબંધિત અને ભારત રાષ્ટ્ર દ્વારા સ્વીકૃત કરાયેલા 2015માં વૈશ્વિક શૈક્ષણિક વિકાસ કાર્યસૂચિમાં જણાવ્યા અનુસાર સરસ મજાના બે શબ્દો છે કે તમામને સમાવેશી, ક્ષમતાલક્ષી, ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું તેમજ આજીવન શીખવા માટેની ઉત્તમ તકોનું નિર્માણ કરવું. આવા ઉત્તમ ઉચ્ચ ધ્યેયને સાર્થક કરવા માટે, સિદ્ધ કરવા માટે સમગ્ર શિક્ષણ પ્રણાલીના માળખાને પુનઃ એટલે કે નવેસરથી તૈયાર કરવું પડશે, જેથી કરીને વધુ અસરકારક અધ્યયન અધ્યાપન કૌશલ્યો હસ્તગત કરી શકાય. તકનીકી વિકાસના ક્ષેત્રમાં અને આ આધુનિક સમયગાળામાં ટેકનોસેવી શિક્ષકો અને વર્ગખંડના બાળકો વર્ગખંડમાં શું શીખે છે એટલે કે વોટ ટુ લર્નના બદલે કેવી રીતે શીખે છે, કેવી રીતે શીખવાડે છે એટલે કે હાઉ ટુ લર્ન એ બાબત વધુ અગત્યની બની રહેવાની છે. અને આટલા માટે જ આપણા માનનીય વડાપ્રધાન સાહેબના પ્રેરક વક્તવ્યમાં પણ લર્ન ટુ રીડ અને રીડ ટુ લર્ન જેવી અગત્યની બાબતોનો તલસ્પર્શી છણાવટ પણ તેમના વક્તવ્યમાં કરવામાં આવી હતી. અને આપ સૌ મને અપેક્ષા છે કે આ સેશન પત્યા પછી તેમનું વક્તવ્ય જે યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે તે ચોક્કસ એકાધિક વખત સાંભળશો તો દરેક વખતે સાંભળવાથી ક્યાંક ને ક્યાંક નવી સીમાઓ આપના મગજમાં કોતરાતી રહેશે. અને તેમના વક્તવ્યમાં શિક્ષણ પ્રક્રિયાની તલસ્પર્શી છણાવટ પણ તેઓ દ્વારા કરવામાં આવેલ છે. તે દર્શાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી પણ આ શિક્ષણ નીતિ સંદર્ભે કેટલા ચિંતિત હશે. નેક્સ્ટ, ટેકનોલોજી અને શિક્ષણ. શિક્ષણમાં નવીન ટેકનોલોજીનો ઉપયોગ જે અમારા ભાગે આ છણાવટ કરવાનો વિષય આવ્યો છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, નેક્સ્ટ, જેને કૃત્રિમ બુદ્ધિમત્તા કહેવામાં આવે છે, જેને એના શોર્ટ ફોર્મ AI તરીકે દર્શાવવામાં આવે છે. આ કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને જેમ જેમ પ્રક્રિયા અને પ્રણાલી આગળ વધતી જશે તેમ તેમ ખર્ચાઓ પણ ઘટતા જવાના છે, ખર્ચાઓ પણ ઘટાડી શકાશે. અને આપ સૌને જણાવતા આનંદ થાય કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ખરેખર એવા સમય આવી રહી છે કે જ્યારે આપણા બધાના હાથ વગુ એક સરસ મજાની કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત AI આધારિત ટેકનોલોજી, 3D, 4D, 5D અપ ટુ 7D ટેકનોલોજીસ અને વર્ચ્યુઅલ ટેકનોલોજીસ જેવી પરિવર્તનકારી ટેકનોલોજીનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. એમાં દ્વિતીય છે મશીન લર્નિંગ, જેને કહી શકાય કે સુપર કોમ્પ્યુટર દ્વારા જુદી જુદી સમસ્યાઓના સમાધાન અર્થે મશીન લર્નિંગના પાસાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ માધ્યમના ઉપયોગ થકી શિક્ષણ પ્રક્રિયા ત્વરિત, ઝડપી અને સચોટ અને પરિણામલક્ષી પણ બની રહેનારી છે. અને આ જ કારણથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કોડિંગ શીખવાડવાની હિમાયત ધોરણ 6 થી જ કરવામાં આવી છે. હવે આ કોડિંગ શબ્દ શું છે એ આપણા બધા માટે ક્યાંક ને ક્યાંક નવો છે. કોડિંગ છે, એનકોડિંગ છે, ડીકોડિંગ છે, આ એક પ્રકારના પ્રોગ્રામ છે, લેંગ્વેજ આધારિત પ્રોગ્રામ છે. તો કે કઈ લેંગ્વેજ? C++, જાવા, પાયથોન
આપ સર્વેને ચોક્કસ અહીંયાથી જણાવીશ કે હાઉ ટુ લર્ન કોડિંગ માટેના એકાધિક વિડીયો યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે અને ખૂબ નાની નાની શોર્ટ ટાઈમના અવેલેબલ છે. ચોક્કસ એ પણ આપ જાણી લેશો અને જોઈ લેશો કે જેના કારણે કોડિંગ શું છે, આગામી દિવસોમાં ટેકનોલોજી એ આપણા શિક્ષણનું એક અવિભાજ્ય અંગ બની રહેવાનું છે, ત્યારે કોડિંગ વિશે આપણે પણ માહિતગાર બનેલા હોવા જોઈશે. ત્રીજા નંબરે છે બ્લોકચેઇન. બ્લોકચેઇનમાં માહિતીનો સંગ્રહ બ્લોક્સની અંદર કરવામાં આવે છે અને આ બ્લોકચેનના ઉપયોગ થકી જે માહિતીનો સંગ્રહ ખૂબ લાંબા સમય સુધી સાચવીને કરી શકાશે. એમાં કરપ્ટ થવાના ચાન્સીસ ખૂબ ઓછા એટલે કે નહિવત પણ બની રહેનાર છે. સ્માર્ટ બોર્ડ. આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં ઘણી બધી શાળાના મારા ટેકનોલોજી સેવી શિક્ષકો પોતાનું શિક્ષણ કાર્ય સ્માર્ટ બોર્ડના માધ્યમથી કરી રહ્યા છે. શિક્ષણને વધુ અસરકારક, રસપ્રદ બનાવવા માટે, તલસ્પર્શી બનાવવા માટે, મલ્ટીમીડિયા આધારિત શિક્ષણ અભિગમ અપનાવવા માટે જ્યારે આ પ્રકારની ટેકનોલોજીનો આગામી દિવસોમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થનાર છે. આપ સૌ જાણો છો, હાલ ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં પણ આ સ્માર્ટ બોર્ડ નો ઉપયોગ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ થકી આપણે બધા કરી રહ્યા છે. આગળનો મુદ્દો છે હેન્ડ હોલ્ડિંગ કોમ્પ્યુટિંગ ડિવાઇસ બેક. જે નામ જેવા જ ગુણ દર્શાવે છે, હાથમાં રાખીને ઉપયોગમાં લઈ શકાય તેવા ખૂબ જ નાના કદના ડિવાઇસને હેન્ડ હોલ્ડિંગ ડિવાઇસ પણ કહેવામાં આવે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો એને પર્સનલ ડિવાઇસ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાંઈ નવું નથી. આપણે આપણી પાસે જે મોબાઈલ રાખીએ છીએ, આપણી ડિજિટલ ડાયરી રાખીએ છીએ, પામટોપ રાખીએ છીએ, એ આ હેન્ડહેલ્ડ કોમ્પ્યુટિંગ ડિવાઇસ જ છે. અને સરસ મજાનો છેલ્લો ટોપિક હતો કે એડપ્ટિવ કોમ્પ્યુટર ટેસ્ટિંગ. વિદ્યાર્થી આ શિક્ષણની પ્રક્રિયામાં માપદંડમાં ક્યાં છે તે જાણવા માટેની એક ઉત્તમ આપણા માટેની આ ટેકનોલોજી ઉપયોગમાં થઈ રહેવાની છે. રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી ફોરમની રચના પણ કરવાની જોગવાઈ આ નીતિમાં કરવામાં આવેલી છે. નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ, NETF. NEFT વાંચવાની જગ્યા પર આપણે ચોક્કસ NETF નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ ચોક્કસપણે સુચારુ વ્યવસ્થાપન થાય, પ્રણાલીની ગોઠવણ થાય, તે અર્થે આગામી દિવસોમાં પણ રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા અને બ્લોક કક્ષા સુધી આવા ફોરમની રચના કરવી અપેક્ષિત બનશે. અધ્યયન અધ્યાપન પ્રક્રિયા જે આપણે કરી રહ્યા છે એમાં મૂલ્યાંકન પ્રક્રિયા તબક્કા વાઇઝ આવશે. આ બધાનું વ્યવસ્થાપન કરવું, સુનિશ્ચિત રીતે સુવ્યવસ્થિત રીતે આયોજન કરવું અને શૈક્ષણિક પર્યાવરણને વિકસાવવા માટે માર્ગદર્શન આપવાનું કાર્ય આ ફોરમ કરવાનું છે. તમામ જે કડીઓ છે, શાળા છે, શિક્ષક છે, વિદ્યાર્થી છે, વાલી છે, આ બધાને એકબીજાની જે જોડતી કડીઓ છે તેને માહિતી અને માર્ગદર્શન આપવાનું કાર્ય પણ આ NETF કરવાનું છે અને એક નવીન પથ કંડારવાનું કામ અને જવાબદારી પણ NETFને આગામી દિવસોમાં સોંપવાનો ઉલ્લેખ પણ શિક્ષણ નીતિમાં કરવામાં આવેલ છે. બૌદ્ધિક અને સંસ્થાગત ક્ષમતાઓનું નિર્માણ કરવું, નવીન બાબતો માટે યોગ્ય પ્રોત્સાહન આપવું અને જે સંશોધનો થઈ રહ્યા છે અને તેના પરિણામોના વિશ્લેષણ થકી આગામી પથ કેવો હોવો જોઈએ તે બાબતે પણ ચોક્કસ ક્યાંક ને ક્યાંક ઊંડલી નિર્દેશ કરવા માટે, માર્ગદર્શન અને માહિતગાર કરવા માટેની ખૂબ અગત્યની જવાબદારી જ્યારે આ ફોરમની થવાની થઈ રહી છે. ત્યારે આપ બધાને પ્રશ્ન થશે કે ટેકનોલોજી આધારિત શિક્ષણમાં ઘણી બધી જગ્યાએ જે ટેકનોલોજીના અદ્યતન કોમ્પ્યુટર્સ અવેલેબલ નથી, નેટ કનેક્ટિવિટી અવેલેબલ નથી, તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એના માટે પણ ક્યાંક ને ક્યાંક વણી લેવામાં આવ્યું છે કે સૌથી પહેલા આ બધી બાબતો દરેક ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ જ આનો અસરકારક રીતે અમલીકરણ પણ અપેક્ષિત રહેશે. તો ચોક્કસ એના ફાયદા પણ અનેકવિધ તમને ગણાવી શકાય તેવા છે કે શિક્ષકોની આપણી વ્યવસાયિક સજ્જતા પણ ખૂબ વધવાની છે. ચોક્કસપણે આ ટેકનોસેવી શિક્ષકો જો ટેકનોલોજીના અદ્યતન માર્ગમાં પોતાની જાતને જો પ્રસ્થાપિત કરવી પડશે તો પોતાની જાતમાં પણ પરિવર્તન લાવવું પડશે. અને આપ સર્વે જાણો છો કે સમાજમાં કોઈ પણ પરિવર્તન એ શિક્ષક થકી જ આવી રહ્યું છે. તો ચોક્કસ આમાં શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટેનો પણ જોક આપવામાં આવેલો છે. ભાષાકીય અવરોધો દૂર થશે. શિક્ષણમાં કન્ટેન્ટ જેવા કે દીક્ષા પોર્ટલ છે, સ્વયંપ્રભા પોર્ટલ, આ બધા પોર્ટલનો સર્વાધિક અને વ્યાપકપણે ઉપયોગ થનાર છે. આ ટેકનોલોજીમાં શિક્ષણ અને શિક્ષણમાં ટેકનોલોજી જ્યારે એક સિક્કાની બે બાજુ છે, ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સદર બાબતે વધુ પ્રકાશ પાડવા અર્થે મારા પરમ મિત્ર ડાયટ અમદાવાદના સિનિયર લેક્ચરર તિવારીભાઈને વિનંતી કરું કે તેઓ આગળની બાગડોર સંભાળે. અને આપ સર્વે તરફથી પુનઃ અપેક્ષા રાખી રહ્યો છું કે માનનીય વડાપ્રધાન શ્રીનું પ્રેરક પ્રવચન અને કોડિંગ વિશે પ્રાથમિક માહિતી તો આજનું આ સેશન પત્યા પછી આપ સર્વે યુટ્યુબ ચેનલના માધ્યમથી મેળવશો. વંદે માતરમ.
થેન્ક યુ સર. પારેખ સાહેબે આપણને ડિજિટલ ઇન્ડિયા કેમ્પેનની શરૂઆત કરી હતી. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત જ્યારે સ્વતંત્ર થયું, અંગ્રેજોમાંથી જ્યારે એના શાસનમાંથી મુક્ત થયું, ત્યારે જે આપણી પહેલી શિક્ષણ નીતિ આવી હતી, ત્યારે ટેકનોલોજીના શિક્ષણ પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો, કારણ કે એ વખતની જરૂરિયાત હતી દેશને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ લાવવા માટે અને તેની થકી વિકાસના કાર્યો કરવા માટેની. હવે ટેકનોલોજીમાં તો આગળ આવી ગયા છે, તો આ ટેકનોલોજીનો ઉપયોગ હવે શિક્ષણના પ્રચાર પ્રસારને તેના વ્યાપ વધારવા માટે કરવાની હવે મહત્વતા આપણને સમજાય છે અને એની જરૂર પડી છે. અને એટલા માટે જ આ નીતિમાં વિશેષ જોર ટેકનોલોજીના ઉપયોગ પર આપ્યો છે. અને માનનીય પારેખ સાહેબે આપણને જણાવ્યું છે કે હાઉ ટુ લર્ન પર હવે જોર છે. અત્યાર સુધી વોટ ટુ લર્ન પર આપણે વાત કરતા હતા, પણ તેની જગ્યાએ હવે આપણે કેવી રીતે બાળકોને શીખતા કરવાના છે તેના તરફ લઈ જવાના, અને ત્યાં આગળ આપણે ટેકનોલોજીનો મહત્તમ કેવી રીતે ઉપયોગ કરી શકીશું અને કરવાનો રહેશે તેની આપણને વિશેષ વાત કરી છે. અલ્ટિમેટલી જે પહેલા દિવસથી કરે છે SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4 આપણા માટે ખૂબ જ મહત્વનો બને છે, અને આ ગોલને આપણે 2030 સુધીમાં એચીવ કરવા માટેનો આપણે નિર્ધાર કરેલો છે. અને એમાં સમાવેશી અને ક્ષમતાલક્ષી શિક્ષણને પ્રાપ્ત કરવાનું છે, અને એના માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે આપણા માટે. હવે જે પ્રસ્તુત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તેમાં સદર મુદ્દા માટે આપણને શું વિશેષ જણાવેલું છું તેના માટે તે જણાવવા માટે હું માન્ય દિનેશભાઈને વિનંતી કરું છું. દિનેશભાઈ તિવારી. સૌને નમસ્કાર. આપણી વચ્ચે આ બેઠકના અધ્યક્ષ શ્રી માનનીય ગૌરાંગભાઈ વ્યાસ સાહેબ, DPO મહેસાણા, ડૉક્ટર દર્શનાબેન જોશી, નાયબ નિયામક GCRT, શ્રી મયુરભાઈ પારેખ, રીડર શ્રી GCRT, ડાયટ સંતરામપુરના પ્રાચાર્ય ડૉક્ટર અરવિંદભાઈ પટેલ, મારા સાથી મિત્ર નીતિનભાઈ દલવાડી હાજર છે, અને સામે પક્ષે હાજર રહેલા અધિકારીશ્રીઓ અને શિક્ષકશ્રીઓનું આ તબક્કે હું સ્વાગત કરું છું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ટેકનોલોજી અને ઉપયોગ સંદર્ભે ચર્ચા કરવા માટે આપની વચ્ચે ઉપસ્થિત છું. હમણાં માનનીય મયુરભાઈ સાહેબે ખૂબ સુંદર જે વિગતો આની અંદર મૂકવામાં આવેલી છે એની ચર્ચા આપની વચ્ચે મૂકેલી છે. તકનીકીના સંદર્ભમાં આ ચેપ્ટરમાં જે વિષય વસ્તુની ચર્ચા કરવામાં આવેલ છે, મોટા ભાગની બધી જ બાબતોમાં GCRT દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ સુંદર કામગીરી થયેલ છે. આપણે સૌ જાણીએ છીએ દીક્ષા પર કન્ટેન્ટ અપલોડ કરવામાં આવેલ છે. ઓનલાઈન ટ્રેનિંગમાં વધુ પ્રમાણમાં શિક્ષકો જોડાયેલા છે. ઓનલાઈન ટ્રેનિંગના વિષય વસ્તુ સંદર્ભે જે તે કન્ટેન્ટ રિલેટેડ શિક્ષકો જેના ઉપયોગ કરતા છે એ લોકો રેટિંગ પણ આપી રહ્યા છે. દરેક જગ્યાએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. વિવિધ પ્રકારના સોફ્ટવેર વિકસિત કરવામાં આવેલ છે. પાઠ્યપુસ્તકોમાં QR કોડ મૂકવામાં આવેલ છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ QR કોડ સ્કેન કરી જે તે વિષય વસ્તુ રિલેટેડ વિશેષ માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે. DLEDના પાઠ્યપુસ્તકોને ડિજિટલ બનાવવામાં આવેલ છે. ઘણા મિત્રોએ GCRTની વેબસાઇટની પણ મુલાકાત લીધેલી છે. એની અંદર રિસોર્સ બેંક બ્રેકેટમાં ગ્રોવર, એની અંદર પણ ઓડિયો, વિડીયો, ડોક્યુમેન્ટ્સ અને કન્ટેન્ટ્સ પૂરતા પ્રમાણમાં મૂકવામાં આવેલ છે. આમ કહીએ તો ટેકનોલોજી અંતર્ગત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચવવામાં આવેલ મોટા ભાગની બાબતોમાં શિક્ષણ વિભાગ GCRT દ્વારા ખૂબ સુંદર કાર્ય કરવામાં આવેલ છે. પ્રકરણ નંબર 23 ટેકનોલોજીનો ઉપયોગ અને સમન્વય. આ પ્રકરણની અંદર કુલ 13 મુદ્દાઓ છે. એમાં 23.1 આપણે આ વાક્યથી પરિચિત છીએ, ઇન્ડિયા ઇઝ એ નોલેજ સુપર પાવર. વૈશ્વિક ધોરણે
આ વાક્યને સાર્થક કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અને સમન્વય અનિવાર્ય બની રહેશે. ભારત માહિતી, સંદેશા વ્યવહાર, ટેકનોલોજી અને અવકાશ વિજ્ઞાન, હમણાં પારેખ સાહેબે વાત કરી એમ, જેવા આધુનિક ક્ષેત્રોમાં પણ વૈશ્વિક નેતા છે. માનનીય જોશી સાહેબની સૂચના હતી કે બીજા પ્રકરણમાં પણ ટેકનોલોજીનો સમાવેશ જ્યાં થતો હોય એની પણ ચર્ચા, એટલે બીજા ચેપ્ટરની સાથે લિંકેજ હોય એની પણ ચર્ચા આપણે કરવાની થાય છે. આ સંદર્ભે પ્રકરણ નંબર 20.6માં વ્યવસાયિક શિક્ષણમાં સરસ વાત મૂકવામાં આવી છે કે સર્વાંગીણ વિકાસ માટે મહત્વપૂર્ણ ઇજનેરી, તકનીકી, વ્યવસ્થાપન, ટાઉન પ્લાનિંગ, ફાર્મસી, હોટલ મેનેજમેન્ટ અને કેટરિંગ ટેકનોલોજી વગેરેનો તકનીકી શિક્ષણમાં પદવી અને ડિપ્લોમામાં સમાવેશ કરવામાં આવેલ છે. ટેકનોલોજી અને શિક્ષણ વચ્ચેનો સંબંધ દ્વિપક્ષી છે. ટેકનોલોજી દ્વારા શૈક્ષણિક પ્રક્રિયાઓ ગુણવત્તાલક્ષી બનશે અને પરિણામ સુધારણામાં પણ આપણને મદદ મળશે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી આપણે સૌ પરિચિત છીએ. હમણાં પારેખ સાહેબે ડિટેલમાં વાત કરી કે સમગ્ર દેશને ડિજિટલ સમાજ અને જ્ઞાન આધારિત અર્થતંત્રમાં રૂપાંતર કરવામાં પણ મદદ મળશે. આની ચર્ચા પ્રકરણ નંબર 24.2, જેની ચર્ચા આવતીકાલે રાજપીપળા ડાયટના પ્રાચાર્ય શેખ સાહેબ કરવાના છે, એની અંદર પણ ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણ માટે તકનીકીના ઉપયોગની વાત કરવામાં આવેલ છે. હમણાં જે રૂપાંતરણની વાત કરી એ રૂપાંતરણમાં શિક્ષણની મહત્વની ભૂમિકા રહેશે અને ટેકનોલોજી પોતે શૈક્ષણિક પ્રક્રિયા અને પરિણામની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ બનશે. આમ જોઈએ તો તમામ સ્તરે શિક્ષણ અને ટેકનોલોજી વચ્ચેનો સંબંધ દ્વિપક્ષી બની રહેશે. 23.2 ની અંદર ટેકનોસેવી શિક્ષકોની વાત કરેલી છે. મિત્રો, અત્યારે કોરોના મહામારી ચાલે છે. લોકડાઉન દરમિયાન આપણે 2 થી 3 માસ આપણે આપણા ઘરમાં હતા. એ દરમિયાન ઘણા ટેકનોસેવી શિક્ષકોએ સરસ મજાના નાના ગ્રુપમાં ટેકનોલોજી રિલેટેડ ઘણા બધા વિષયોની ચર્ચા જે તે ગ્રુપમાં માઇક્રોસોફ્ટ ટીમ્સ, ઝૂમ, ગૂગલ મીટ દ્વારા કરેલ હતી. અમદાવાદની વાત કરું તો નીતિનભાઈ માલવા, વિરલ ગજ્જર, નિશિત આચાર્ય, પાટણના નરેશભાઈ ચૌધરી, વડોદરાના તુષારભાઈ સોની, ગાંધીનગરના ભોજકભાઈ, મેહુલભાઈ, આ બધા મિત્રોએ બહુ સુંદર કામ આ લોકડાઉન દરમિયાન કરેલ હતી. આનું એક સરસ મજાનું ગ્રુપ આપણા મુરબ્બી ભાવનગરના ડૉક્ટર નવનીતભાઈ રાઠોડ સાહેબે એક ગ્રુપ બનાવ્યું છે, જેની અંદર ઘણા ટેકનોસેવી શિક્ષકો જોડાયેલા છે. આ ટેકનોસેવી શિક્ષકો કન્ટેન્ટ રિલેટેડ જે કંઈ કન્ટેન્ટ તૈયાર કરી એ ગ્રુપમાં મૂકે છે અને એ ગ્રુપની અંદર રાઠોડ સાહેબનું સીધું જ માર્ગદર્શન આપણને મળે છે. આ ઉપરાંત ટેકનોસેવી શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે પ્રકાશ ભટ્ટી અને શોભા ભટ્ટી દ્વારા સરસ મજાની એક સારસ્વત યાત્રા મણકા સ્વરૂપે શરૂ કરવામાં આવેલી છે, જેમાં આ ટેકનોસેવી શિક્ષકો જે કંઈ વર્ક કરે છે એને પ્રોત્સાહન આપવાનું કામ પ્રકાશભાઈ ભટ્ટી દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત IIM અમદાવાદ દ્વારા પણ આ જે ટેકનોસેવી શિક્ષકો કામ કરે છે એને એના ફ્રન્ટ પેજ ઉપર એની વિશેષ નોંધ પણ લેવામાં આવે છે. વિશેષ વાત એ પણ મૂકેલી છે કે જે વિવિધ સર્જનાત્મકતા ધરાવતા બાળકો છે, હમણાં પારેખ સાહેબે વાત કરી એમ કે જે બાળકોમાં સર્જન કરવાની ક્ષમતા છે એ બાળકો વ્હાટ ટુ લર્ન તેના બદલે કઈ રીતે શીખે છે, હાઉ ટુ લર્ન, તે બાબત વિશેષ બનશે. આગામી સમયની શિક્ષણ પ્રક્રિયામાં વિદ્યાર્થીનો ડેવલપમેન્ટ થઈ શકે એની અંદર નવી ટેકનોલોજીના ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, સ્માર્ટ બોર્ડ,
તેમજ શૈક્ષણિક સોફ્ટવેર દ્વારા વિદ્યાર્થી શું શીખે છે તેમાં પરિવર્તન નહીં, પણ કેવી રીતે શીખે છે, હાઉ ટુ લર્ન, એ બાબત પર પરિવર્તન આવશે. આના સંદર્ભમાં પ્રકરણ નંબર 4.25 જેની ચર્ચા કરકર સાહેબે જુનાગઢ ડાયટના પ્રાચાર્યશ્રીએ ડિટેલમાં કરેલી, એની અંદર પણ એમ સૂચવવામાં આવ્યું છે કે વ્યવસાયોમાં ભારતના નેતૃત્વની ભૂમિકા માટે ગણિત અને ગાણિતિક કૌશલ્યો મહત્વપૂર્ણ બનશે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, માહિતી વિજ્ઞાનનો સમાવેશ થશે. એમાં એમ પણ સૂચવવામાં આવ્યું છે કે પૂર્વ પ્રાથમિક તબક્કાથી જ ગણિત અને ગાણિતિક કૌશલ્યો શીખવાની શરૂઆત કરવામાં આવશે. એટલે આ ગણિત અને ગાણિતિક કૌશલ્યને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શીખવવા પર વિશેષ ભાર આપવામાં આવ્યું છે. 23.3 રાષ્ટ્ર કક્ષાએ રાષ્ટ્રીય શૈક્ષણિક તકનીકી ફોરમ, નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ, આપણે આ આખા ચેપ્ટર છે NETF, એની રચના કરવામાં આવશે. ટેકનોલોજી દ્વારા અધ્યયન, મૂલ્યાંકન, આયોજન અને વ્યવસ્થાપન ને સુવ્યવસ્થિત બનાવવાની વાત પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂકવામાં આવી છે. NETF નો મુખ્ય ઉદ્દેશ લાભાર્થીઓ માટે તકનીકીનો જે શિક્ષણમાં સમાવેશ કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી સુધી એ કન્ટેન્ટ સરળતાથી પહોંચે એ માટે આપણે કરવાના છીએ. NETFના કાર્યોની વાત કરું તો તકનીકી આધારિત બાબતોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને સલાહ અને માર્ગદર્શન આપશે. તકનીકી શિક્ષણમાં બૌદ્ધિક અને સંસ્થાકીય ક્ષમતાઓનું નિર્માણ કરશે. વણખેડાયેલા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક બાબતોની કલ્પનાને પ્રોત્સાહન આપશે. અને છેલ્લી બાબત બહુ અગત્યની છે, રિસર્ચ અને ઇનોવેશન. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા વર્ષોથી GCRT દ્વારા રિસર્ચના ક્ષેત્રમાં ખૂબ સુંદર કામ કરવામાં આવ્યું છે. નાસ છે, ગેપ છે. એટલે ગયા વર્ષે પણ આપણે વાંચન ક્ષમતા અને વાંચન અર્થગ્રહણ સંદર્ભે રિસર્ચ કર્યું. ETV સંદર્ભે પણ રિસર્ચ કરવામાં આવ્યું. અને એની સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી એજ્યુકેશનલ ઇનોવેશન ફેર યોજાય છે, જેની ચર્ચા આવી પટેલ સાહેબે આપની વચ્ચે ડિટેલમાં મૂકેલી હતી. અને ઘણા ઇનોવેટિવ ટીચર્સ છે એ પોતાની કૃતિ આ ઇનોવેશન ફેરમાં મૂકે છે. 23.4ની અંદર NETF જે રિસર્ચર મિત્રો છે એ સહેલાઈથી પોતાની માહિતીનું વિશ્લેષણ કરી શકે એ માટે આધુનિક સ્ત્રોત પૂરા પાડશે. આ ઉપરાંત NETF નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ શૈક્ષણિક તકનીકીના સંશોધકો, વ્યવસાયિકો અને ઉપયોગકર્તા માટે ક્ષેત્રીય અને રાષ્ટ્રીય પરિસંવાદ તેમજ વર્કશોપનું આયોજન કરશે. ની અંદર અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સુધારો એટલે ટીચિંગ લર્નિંગ પ્રોસેસની વાત કરેલી છે. મૂલ્યાંકનમાં સુધારો, મૂલ્યાંકન સંદર્ભે પણ હરેશભાઈ ચૌધરીએ સાહેબે ખૂબ સુંદર વાત કરેલી. અને ત્રીજી બાબત આપણા માટે અગત્યની છે કે શિક્ષકની વ્યવસાયિક સજ્જતાને વિકસાવવામાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણની પહોંચમાં વધારો કરો, એટલે જ્યાં સુધી આપણે શિક્ષણ પહોંચાડી શક્યા નથી ટેકનોલોજીના માધ્યમથી, ત્યાં સુધી શિક્ષણ પહોંચાડવાની વાત પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂકવામાં આવી છે. વિદ્યાર્થીના પ્રવેશ, હાજરી અને મૂલ્યાંકન સંદર્ભે સુવ્યવસ્થિત આયોજન અને વ્યવસ્થાપનની વાત પણ મૂકેલી છે. મિત્રો, મારે એક વાત અહીંયા એ કરવી છે કે શિક્ષણ વિભાગ દ્વારા સરસ મજાની આ વ્યવસ્થા હાલ આપણી શાળાઓમાં છે. વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરી શાળામાં ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવે છે. મધ્યાહન ભોજન સંબંધિત માહિતી, એકમ કસોટી ગુણાંકન, સત્રાંત પરીક્ષા, સ્કોલરશીપ, ચિત્ર સ્પર્ધા,
ખેલ મહાકુંભ, માસિક પત્રક, પગાર બિલ કે અહીંયા સુધી કે શિક્ષકોની રજાની એન્ટ્રી પણ ઓનલાઈન અત્યારે શાળામાં થાય છે. એટલે આપણે આ વ્યવસ્થાને સરસ મજાની આપણી વચ્ચે ગોઠવાઈ ગયેલી છે. 23.6 ની અંદર ઉપરોક્ત તમામ હેતુઓની પ્રાપ્તિ માટે દરેક સ્તરે શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે તમામ પ્રમુખ ભાષાઓમાં વિવિધ પ્રકારના સોફ્ટવેર વિકસાવવામાં આવશે. જે આપણે કેન્દ્ર લેવલની સંસ્થાઓ છે, એનસીઆરટી, સીઆઈટી, સીબીએસઈ, એનઆઈવીએસ, આ ઉપરાંત તમામ રાજ્યો અને અન્ય સંસ્થાઓ દ્વારા વિવિધ ભાષાઓમાં જે શૈક્ષણિક ઈ કન્ટેન્ટ ઉપલબ્ધ થશે એ દીક્ષા પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવશે. આની ચર્ચા પ્રકરણ નંબર 2.8માં મૂકેલી છે. શૈક્ષણિક ઈ કન્ટેન્ટ વિકસાવવાની વાત મૂકેલી છે. આ ઉપરાંત ઓનલાઈન ટીચિંગ પ્લેટફોર્મ અને સાધનોની વાત પણ કરવામાં આવી છે. સ્વયં અને દીક્ષા જેવા પ્લેટફોર્મને વધુ વિસ્તૃત કરવામાં આવશે. આ બાબત પણ એની અંદર મૂકેલી છે. ઈ કન્ટેન્ટ દ્વારા શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધે એ માટે દીક્ષા અને સ્વયં પ્લેટફોર્મ શિક્ષકોને મદદરૂપ બનશે. સીઆઈટીને વધારે સશક્ત બનાવવાની વાત પણ આની અંદર મૂકવામાં આવ્યું છે. શાળાઓમાં ઈ સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી અને જ્યારે શાળાઓમાં ઈ સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્યારે એ ઈ સાધન સામગ્રીથી શાળાના શિક્ષકો, આચાર્યો અને આપણે બધાએ પણ એ ઈ સાધન સામગ્રીથી પરિચિત થવું પડશે. આ ઉપરાંત જે દીક્ષા અને સ્વયં જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, જે ઉપયોગ કરતા છે, તેનું રેટિંગ લેવામાં આવશે. રેટિંગ લેવાનું મુખ્ય કારણ એક જ કે જેની મદદથી આપણે ઉચ્ચ ગુણવત્તાવાળા ઈ કન્ટેન્ટ આપણે બનાવી શકીએ. 23.7ની અંદર શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને જે મુશ્કેલીઓ પડે છે એને દૂર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 23.8માં જેમ પારેખ સાહેબે વાત કરી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આને આપણે સમજવું પડશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જે પરિવર્તનો આવી રહ્યા છે એનઈટીએફ એનું સતત મોનિટરિંગ કરશે. એનાથી એમએચઆરડીને અવગત કરાવશે અને એમએચઆરડી ભવિષ્યમાં તે આધારિત પરિવર્તનો શિક્ષણમાં કરી શકશે. આની ચર્ચા 24.4 જે આવતીકાલે થનાર છે એમાં પણ મૂકેલી છે કે ધારાધોરણોની સ્થાપના વિશે વાત કરવામાં આવી છે. ઓનલાઈન અથવા ડિજિટલ શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવાની વાત પણ એ ચેપ્ટરમાં મૂકવામાં આવી છે. થોડીક વાત આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કરીએ, જેને આપણે ગુજરાતીમાં કૃત્રિમ બુદ્ધિ તરીકે ઓળખીએ છીએ, અંગ્રેજીમાં એઆઈ તરીકે. ઘણી જગ્યાએ મશીન ઇન્ટેલિજન્સ એવો શબ્દ પણ વપરાય છે. આપણી શાળાઓમાં હું બનું વિશ્વ માનવી એના અલગ અલગ ભાગના જે સામાન્ય જ્ઞાનનું પુસ્તક છે એની અંદર ભાગ 3માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બુદ્ધિશાળી મશીનો બનાવવાનું માટેનું ઇજનેરી વિજ્ઞાન છે. એટલે જે ઇજનેર મિત્રો છે એ આવા બુદ્ધિશાળી મશીનો બનાવે છે. ટૂંકમાં કોઈ એવું મશીન કે જે કૃત્રિમ બુદ્ધિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી મનુષ્યની જેમ વર્તે, એટલે મનુષ્ય જેવું વર્ક કરી શકે એવું વર્ક મશીન દ્વારા કરાવવાની વાત એને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ. ઉદાહરણ તરીકે રોબોટ. હમણાં 20 દિવસ પહેલા પણ પેપરમાં હતું કે રાજકોટમાં જે કોવિડ સેન્ટર છે એની અંદર પણ દર્દીઓ સુધી સામગ્રી પહોંચાડવા માટે રોબોટની મદદ લેવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પેટા વિભાગોની વાત કરું એમાં મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, ડેટા એનોટેશન, વિઝન. 2 પ્રકારના વિઝનની વાત છે, ઇમેજ અને મશીન. સ્પીચ ટ્રાન્સક્રિપ્શન, જેને આપણે ગુજરાતીમાં ભાષણ અનુલેખન કહીએ છીએ. પ્લાનિંગ અને રોબોટિક્સ. નેટ ઉપરથી એક સરસ મજાની વ્યાખ્યા મળી છે જે આપની વચ્ચે મૂકું છું
AI refers to the simulation of human intelligence in machine that are the program to think like humans and mimic એટલે to copy કરવું their action એટલે મનુષ્ય જેવું વર્ક કરી શકે એના જેવું જ જો મશીન દ્વારા વર્ક કરવામાં આવે એને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખીએ છીએ. Data annotation is the process of labeling the data available in various formats. જે અલગ અલગ ફોર્મેટ્સમાં આપણી પાસે ડેટા અવેલેબલ છે એને ટેક્સ્ટ, વિડીયો અને ઇમેજમાં વાઇફર્ગેશન કરવું જેને આપણે ડેટા એનોટેશન તરીકે ઓળખીએ છીએ. રોજિંદા જીવનમાં પણ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે વિડીયો ગેમ્સની અંદર પણ આપણે જોઈએ છીએ કે આ વિદ્યાર્થીઓને બહુ ગમે છે. જે વિડીયો ગેમ્સના પાત્રો છે એ તમારી બુદ્ધિ ક્ષમતા અને વર્તનની તરાહને ઓળખી ગેમ્સમાં પોતાનું વર્તન કરે છે. આ જ રીતે મ્યુઝિક અને ફિલ્મ વિશેની ભલામણ. યુટ્યુબમાં આપણે જ્યારે રસ રુચિ મુજબના વિડીયો સર્ચ કરીએ છીએ ત્યારે યુટ્યુબ આપણને અન્ય વિડીયો જોવાની પણ એની અંદર ઘણા વિડીયો બતાવે છે અને અન્ય વિડીયો જોવાની પણ ભલામણ કરે છે. સ્માર્ટ હોમ ડિવાઇસીસ ઘરમાં રહેલું એસી બહારના વાતાવરણ મુજબ આપમેળે તાપમાનનું સંચાલન કરે છે. સ્માર્ટ કારની પણ વાત આપણે સાંભળેલી છે. ગૂગલની કાર સેલ્ફ ડ્રાઇવિંગ મોડ પર મનુષ્ય જેવા વર્તન જે રીતે મનુષ્ય ડ્રાઈવ કરે છે એ રીતે અનુભવ મેળવી ડ્રાઈવર વિના જ સેલ્ફ ડ્રાઈવ કરે છે. 23.9ની અંદર NETF દ્વારા જે મળેલ સૂચનો છે, MHRD દ્વારા જ્યારે એનો સ્વીકાર કરવામાં આવશે ત્યારે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન રિસર્ચ ઉપર રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિશેષ ભાર આપવામાં આવ્યું છે અને નીચેના અભિગમો આધારિત રિસર્ચ કરવા માટેનું સૂચન પણ કરવામાં આવ્યું છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંશોધનોને આગળ વધારવું, પ્રાયોગિક સંશોધનો ઉપર વધુ ભાર મૂકવો, સાથોસાથ એઆઈનો ઉપયોગ કરી આરોગ્ય, કૃષિ અને આબોહવા પરિવર્તન આની ચર્ચા પણ ગઢવી સાહેબે ડિટેલમાં કરેલી. આ ક્ષેત્રમાં જે વૈશ્વિક પડકારો આપણી સામે છે એને દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય સંશોધનો વિકસાવવાની વાત પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. 23.10ની અંદર જે હાયર એજ્યુકેશનની વાત છે તે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે એ રિસર્ચ સિવાય ઓનલાઈન કોર્સ અને જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રીનો વિકાસ કરશે અને તેનું મૂલ્યાંકન કરશે. હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રોજગારી લક્ષી તાલીમોનું આયોજન પણ કરશે. વિશેષ ભાર જે ત્રીજો મુદ્દો છે, સંસ્થાઓના કૌશલ્ય વિકાસને ઉચ્ચ શિક્ષણ સાથે સંકલન કરી શકાય તે અંગેની તાલીમો આયોજિત કરવા માટે સંસ્થાગત અને બિન સંસ્થાગત આ બંને પ્રકારના વ્યક્તિઓને મંજૂરી આપવાની સ્વાયત્તતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપવામાં આવી છે. 23.11માં વિશ્વવિદ્યાલયોનો ઉદ્દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને અન્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં PhD એટલે આ બધા વિષયો પણ આવતા સમયમાં PhDમાં સમાવેશ હશે તથા સ્નાતક અને તે પછીના કાર્યક્રમો આપવાનું રહેશે. તે સ્વયં જેવા પોર્ટલનો ઉપયોગ કરી તે અંગેના પાઠ્યક્રમોનો વિકાસ અને પ્રસાર કરી શકશે. સાથોસાથ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ઓછી કુશળતા વાળા ક્ષેત્રો કે જેની અંદર આપણે હજી કામ કરવાનું થોડુંક વિશેષ કામ કરવાનું છે, જેમ કે માહિતી વિવરણ, ઇમેજ વર્ગીકરણ અને ભાષણ અનુલેખન, આ બધા વિષયોનો પણ શિક્ષણમાં આગામી દિવસોમાં સમાવેશ કરવાની ભલામણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. ભારતના વિવિધ રાજ્યોમાં માતૃભાષા પર ભાર આપવામાં આવ્યું છે અને શાળાના વિદ્યાર્થીઓને અન્ય ભાષા શીખવા માટે પણ પ્રયત્નો કરાવવામાં આવશે. પ્રકરણ નંબર 4.11માં માતૃભાષા અંગે વિસ્તૃત વાત કરવામાં આવેલ હતી. એમાં એમ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી
ઓછામાં ઓછું ધોરણ 4 સુધી પણ વધુમાં વધુ ધોરણ 8 સુધી શિક્ષણનું માધ્યમ ઘરની ભાષા, માતૃભાષા, સ્થાનિક ભાષા અને પ્રાદેશિક ભાષા હશે. એમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સરકારી અને ખાનગી બંને પ્રકારની શાળાઓને આ સૂચનનું પાલન કરવાનું રહેશે. દરેક વિષયના ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાઠ્યપુસ્તકોને ઘરની ભાષા કે માતૃભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત 4.12માં સંશોધન પરથી તારણ મળેલ છે કે બાળકો 2 થી 8 વર્ષની ઉંમર વચ્ચે અત્યંત ઝડપથી શીખી લે છે. શરૂઆતના વર્ષોમાં વાંચવા અને ત્યાર પછી માતૃભાષામાં લખવાની સાથે ધોરણ 3 અને આગળની કક્ષાઓમાં અન્ય ભાષામાં વાંચવા અને લખવા માટેના કૌશલ્યો વિકસિત કરવાની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. ત્રિભાષા સૂત્રને અપનાવવાની વાત પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂકવામાં આવેલી છે. 4.20માં બહુ સુંદર વાત મૂકેલી છે કે જે વિદ્યાર્થીઓને બીજી ભાષાઓ અને સંસ્કૃતિ વિશે જાણવું છે તેમણે ભારતીય ભાષાઓ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા કોરિયન, જાપાનીઝ, થાઈ, ફ્રેન્ચ, સ્પેનિશ, રશિયન જેવી વિદેશી ભાષાઓ શીખવાનો વિકલ્પ માધ્યમિક શાળા સ્તરે આપવામાં આવશે. બારની અંદર શાળાકીય અને કન્ટિન્યુઅસ શિક્ષણ, સતત શિક્ષણની વાત મૂકેલી છે. ટેકનોલોજીની જે અસરો છે એની મદદથી સામાન્ય લોકોની જાગૃતતા વધશે અને સંબંધિત બાબતોના નિકાલ અંગે આપણે ધ્યાન આપી શકીશું. શાળામાં NETF MHRD દ્વારા વર્તમાન બાબતો અને નૈતિક મુદ્દાઓ સંબંધિત તકનીકી અંગેની ચર્ચાનો પણ સમાવેશ કરવામાં આવશે. કન્ટિન્યુઅસ શિક્ષણ માટે યોગ્ય સૂચનાત્મક અને ચર્ચા સામગ્રી પણ તૈયાર કરવામાં આવશે. 23.13ની અંદર માહિતીની ગુપ્તતા અને સંરક્ષણની વાત મૂકેલી છે અને એમાં મુખ્ય જવાબદારી શિક્ષણની હશે. એટલે આપણા મિત્રોની હશે કે જે માહિતી અત્યારે આપણે ઉપલબ્ધ કરાવીએ છીએ દીક્ષા અને સ્વયં પ્લેટફોર્મ પર એની ગુપ્તતા અને જાળવણી કરવાની પણ જવાબદારી આપણી બનશે. તકનીકીઓમાં જેમ કે પુનઃપ્રાપ્ય ઉર્જા, જળ સંરક્ષણ, સ્વચ્છતા, ટકાઉ કૃષિ, પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી. આપણે ઘણી શાળાઓમાં જઈએ છીએ, ડાયટમાં જઈએ તો સરસ મજાના વૃક્ષો હોય અને જઈએ તો આપણું મન પ્રફુલ્લિત થઈ જાય અને એને વધુ પ્રાથમિકતા આપવાની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂકવામાં આવી છે. આની સુસંગત બાબત ચેપ્ટર નંબર 20.3માં વ્યવસાયિક શિક્ષણમાં કરવામાં આવેલ હતી, જેમાં કૃષિ શિક્ષણ અને તેની સાથે જોડાયેલ વિષયોને પુનર્જીવિત કરવાની વાત હતી. તકનીકી શિક્ષણ દ્વારા કૃષિ ઉત્પાદકતાને વધારવાની વાત પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂકવામાં આવી છે. 20.5માં આરોગ્ય શિક્ષણ પર વધુ ભાર આપવામાં આવ્યું છે. આ સાથોસાથ વિદ્યાર્થીઓને આયુર્વેદ, યોગ, નેચરોપેથી, હોમિયોપેથી વગેરે અંગેની સમજ આપવાની વાત પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂકવામાં આવેલી છે. પ્રકરણ નંબર 21.10ની અંદર પ્રૌઢ શિક્ષણ કેન્દ્રને વધુ વિકસિત કરવાની વાત મૂકેલી છે અને એની અંદર ગુણવત્તાયુક્ત તકનીકી આધારિત વિકલ્પ, એટલે અહીંયા ટેકનોલોજીની વાત કરેલી છે કે જેવા કે એપ, ઓનલાઈન કોર્સ, ઉપગ્રહ આધારિત ટીવી ચેનલો, ઓનલાઈન પુસ્તકો અને ICTથી સુસજ્જ પુસ્તકાલય હશે. મિત્રો, આ ચેપ્ટર, આના પછીનું જે ચેપ્ટર છે પ્રકરણ નંબર 24 એની સાથે સીધું કનેક્ટેડ છે. ચેપ્ટર નંબર 24ની અંદર ટેકનોલોજીના ઉપયોગની ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે, જેની રજૂઆત આવતીકાલે શેખ સાહેબ આપની વચ્ચે મૂકવાના છે. આ સંદર્ભે પ્રકરણ નંબર 23માં મૂકેલી તમામ બાબતો મેં આપની સામે મૂકી છે. થેન્ક યુ. થેન્ક યુ દિનેશભાઈ.
દિનેશભાઈ આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ટેકનોલોજીના ઉપયોગ સંદર્ભે અને તેના સમન્વય સંદર્ભે આપણને વાત કરી છે. મિત્રો, ફરી આપણને યાદ દેવડાવ્યું કે સમાવેશી શિક્ષણની જ્યારે વાત કરતા હતા ત્યારે મેં એક પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો. વાય ડુ આઈ નીડ અ ટીચર વેન આઈ હેવ ગોટ અ ગૂગલ. ઇયન ગિલબર્ટનું આ એક પુસ્તક છે. એના વિશેની આપ માહિતી મેળવી લેશો. ફરીથી એ જ આપણને યાદ દેવડાવું કે ટેકનોલોજીનો પ્રભાવ વધતો જાય છે, ત્યાં આગળ આપણે એની સાથે કેવી રીતે સમન્વય સાધવાનો છે તે હવે આપણે જાણવું પડશે. વર્ગખંડમાં જે બાળકો આવશે, બાળકો હવે ટેકનોસેવી ચિલ્ડ્રન તરીકે ઓળખાશે, તો એની સામે ટકવા માટે આપણે ટેકનોસેવી ટીચર તરીકે પ્રસ્થાપિત થવું પડશે. આ નીતિમાં સ્પષ્ટ રીતે એક સ્વપ્ન બતાવ્યું છે, એક ધ્યેય નક્કી કરેલું છે કે ઇન્ડિયાને ગ્લોબલ લીડર તરીકે પ્રસ્થાપિત કરવાનું છે. અને હાલમાં એ પરિસ્થિતિની આપણે ઘણા નજીક છે. આઈસીટીમાં દેશનું નામ ઘણું આગળ છે. તો આ સંદર્ભે એજ્યુકેશનલ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થશે તેની વાત અહીંયા રજૂ કરવામાં આવી છે. એ સંદર્ભે નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમની જે રચના થશે તેના દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થશે, મૂલ્યાંકન થશે, રિસર્ચ કરવામાં આવશે. તો શિક્ષણમાં આ સંદર્ભે આગળ વધીશું. ટેકનોલોજીનો ઉપયોગ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે કરવાનું પ્રાવધાન પણ અંદર છે. કેવી રીતે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તેમજ ગેમિફિકેશનનો ઉપયોગ કરીને બાળકોને ભણતા કરવાની જે વાત છે તે નવી ટેકનોલોજીથી હવે આપણે પરિચિત થવું પડશે. આવનાર સમયની આ માંગ રહેશે. હાલમાં દીક્ષા અને સ્વયં એ અલગ અલગ એજ્યુકેશનલ પ્લેટફોર્મ છે જેનો આપણે સતત ઉપયોગ કરતા રહીએ છીએ. તો મિત્રો, નીતિમાં જે 13 મુદ્દાની વાત ખૂબ જ અસરકારક રીતે અને દરેક મુદ્દાને આવરી લઈને દિનેશભાઈ આપણી સામે રજૂ કરેલી છે. તો દિનેશભાઈનો પુનઃ આભાર માન્ય છે. હવે રાજ્યમાં નીતિમાં દર્શાવેલા મુદ્દા સંદર્ભે અત્યારે એજ્યુકેશનલ ટેકનોલોજી સંદર્ભે શું કામગીરી થઈ ગઈ છે તેના વિશેની જાણકારી આપવા માટે હું માન્ય અરવિંદભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું. અરવિંદભાઈ. સૌને નમસ્કાર. દિનેશભાઈએ 23મા ચેપ્ટરની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શું વિગતો છે એની ચર્ચા કરી. મારે એ સંદર્ભે ગુજરાતમાં હાલમાં શું સ્થિતિ છે અને શું શિક્ષિત ફેરફારોની અપેક્ષા છે એ વિશે મારે વાત કરવી છે. તો મિત્રો, 21મી સદી એ ટેકનોલોજીની સદી છે, ભારતની સદી છે. આ ભારતને વિશ્વગુરુ બનવા તરફ દોરી જવા માટે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ખૂબ મહત્વનો ભાગ ભજવવાની છે. આપણે વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તાનું સર્વવ્યાપીકરણ સરળતાથી, અસરકારકતાથી અને ઝડપથી જો કરવા માંગતા હોય તો આપણે શિક્ષણમાં ટેકનોલોજીને મહત્તમમાં મહત્તમ રીતે અમલમાં લાવવી પડશે. ટેકનોલોજી માટે જરૂરી છે ડેટા. આજે એમ કહી શકાય કે જેની પાસે સૌથી વધુ ડેટા છે અથવા વેરાયટી ઓફ ડેટા છે એ સૌથી મોટો પાવરફુલ છે. કારણ કે ડેટા ઇઝ અ પાવર, ડેટા ઇઝ અ ફ્યુઅલ. અને આનાથી આપણા ભારતના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વેગ મળશે, બળ મળશે અને આપણું જે સ્વાવલંબનની વાત છે એને વધુ બળ મળશે. અત્યારે ગુજરાતમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત છે અને સમગ્ર રાજ્યમાંથી આપણે વિદ્યાર્થીઓના ડાયસ નંબર વાઇઝ આઉટકમ લર્નિંગ એના આધારિત ડેટા આપણે મેળવેલા છે. હવે આપણે આજે આપણી પાસે પ્રાપ્ત ડેટા છે એ પ્રાપ્ત ડેટાનું માઇક્રો એનાલિસિસ કરીને વિદ્યાર્થીઓના નિદાન અને ઉપચારાત્મક કાર્યમાં આ ડેટાનો ઉપયોગ કરવો પડશે અને એના માટે માર્ગદર્શન અને તાલીમનું કાર્ય પણ કરવું પડશે. શિક્ષણની વિવિધ પ્રક્રિયાઓ અને અધ્યયન નિપજ એની અંદર ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરવો પડશે અને આ સંદર્ભે આપણે વિવિધ સ્તરે માર્ગદર્શન, તાલીમ અને પ્રોત્સાહન પૂરું પાડવું પડશે. ટેકનિકી ક્ષેત્રનો ઉપયોગ આગળ આપણે વાત થઈ એમ હાલ ગુજરાતમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કાર્યરત છે. સ્માર્ટ સ્કૂલ, સ્માર્ટ ક્લાસ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ, ઈ કન્ટેન્ટ, દીક્ષા પોર્ટલ, આ રીતે વિવિધ ઓફલાઈન અને ઓનલાઈન
વિવિધ ટેકનોલોજીનો આપણે ત્યાં ઉપયોગ કરવામાં આવી રહેલો છે. હવે આપણે જે નવી ટેકનોલોજી છે, નવીન તકનીકી ક્ષેત્રો છે, એ નવી તકનીકી ક્ષેત્રોનો પણ આપણે ઉપયોગ શિક્ષણમાં કરવો પડશે. જેમ કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગમાં એને કન્વર્ટ કરે છે. અને આપણે વિદ્યાર્થીઓને વ્યક્તિગત શિક્ષણ આપવું હોય, એની એફિશિયન્સી પ્રમાણે શિક્ષણ આપવું હોય તો આ એઆઈ ટેકનોલોજી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. મશીન લર્નિંગ એ પણ એઆઈનો જ એક ભાગ છે. એ ડેટા દ્વારા પોતે ઇમ્પ્રૂવ થાય છે અને આપણને વિદ્યાર્થીઓની વ્યક્તિગત માર્ગદર્શનમાં વિવિધ ટેકનોલોજીમાં મદદ કરે છે. બ્લોક ચેઇન એ વન ટાઈપ ઓફ ડિજિટલ લોકર છે. ડેટાને, ઇન્ફોર્મેશનને બ્લોકના સ્વરૂપમાં કન્વર્ટ કરે છે અને આ ઇન્ફોર્મેશનને આપણે જ્યારે જરૂર પડે છે ત્યારે આપણને પરત એ સ્વરૂપમાં આપતો હોય છે. ડેટા માઇનિંગ, આપણે જે પ્રમાણેની આપણી જરૂરિયાત છે એ પ્રમાણેના ડેટા આપણે શોધવા પડશે, એ પ્રમાણેના ડેટા કલેક્ટ કરવા પડશે. દિનેશભાઈ આગળ વાત કરીએ એમ સ્માર્ટ બોર્ડ, હેન્ડ કમ્પ્યુટિંગ ડિવાઇસ અને એડેપ્ટિવ કોમ્પ્યુટર ટેસ્ટિંગનો આપણે શિક્ષણમાં વધુને વધુ ઉપયોગ કરવો પડશે અને એનો વ્યાપ પણ વધારવો પડશે. વિવિધ સોફ્ટવેરો દ્વારા વિદ્યાર્થીઓ શું શીખે છે એના બદલે કેવી રીતે શીખે છે એમાં પરિવર્તન કરવામાં આવશે. ઇમર્સિવ લર્નિંગ એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી. મિત્રો, કદાચ તમે જંગલ બુક કે અવતાર મૂવી જોઈ હશે. આપણે ક્લાસરૂમમાં એક જ જગ્યાએ બેસીને વિદ્યાર્થીને દૂરના સ્થળનો રોમાંચક અનુભવ અને એની સાથે સાથે શિક્ષણ પૂરું પાડવું હોય તો આ વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનિક ખૂબ જ ઉપયોગી છે. ફોર એક્ઝામ્પલ, ઇતિહાસમાં આપણે તાજમહેલની વાત કરવી હોય તો વિદ્યાર્થીને તાજમહેલની બિલકુલ નજીક ઊભો રહીને આબેહૂબ તાજમહેલને માણી શકે એવા રોમાંચક અનુભવ સાથે આપણે એને તાજમહેલ વિશે શીખવી શકીએ. જ્યોગ્રાફીની વાત લઈએ તો એમાં આંદામાન નિકોબારના જંગલની વાત કરવી હોય અથવા તો સરદાર સરોવર ડેમની વાત કરવી હોય તો વિદ્યાર્થી સરદાર સરોવર ડેમની બિલકુલ પાસે ઊભો છે એવા રોમાંચ સાથે એને માણી શકે છે અને એના વિશે જાણી શકે છે. એ રીતે બાયોલોજીમાં આપણે શરીરના ઇન્ટરનલ પાર્ટ્સ, આપણું શરીર રોગો સામે કઈ રીતે રક્ષણ કરે છે અને શરીરના અંદરના ભાગો જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર એ કઈ રીતે કામ કરે છે એ 3D અને 7D ટેકનોલોજીના માધ્યમથી આબેહૂબ રીતે આપણે વિદ્યાર્થીને બતાવી શકીએ છીએ અને શીખવી શકીએ છીએ. પાચન તંત્રમાં ખોરાક એન્ટર કઈ રીતે થાય છે, ક્યાં ક્યાં એ મૂવ થાય છે અને એમાંથી પોષક તત્વોનું કઈ રીતે શોષણ થાય છે એ આપણે સારી રીતે શીખવી શકીએ છીએ. આઈટીનો વિદ્યાર્થી હોય કે આઈટીઆઈનો વિદ્યાર્થી હોય એને વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે પરિચય કરાવવો હોય તો પણ આપણે આ રીતે આ ટેકનોલોજી કરાવી શકીએ. ગેમિફિકેશન ઓફ લર્નિંગ, આપણે ત્યાં એક કોન્સેપ્ટ હતો કે એક્ટિવિટી બેઝડ લર્નિંગ, જોયફુલ એન્ડ એન્જોયેબલ લર્નિંગ. તો આ ગેમિફિકેશન ઓફ લર્નિંગમાં આપણે શૈક્ષણિક ગેમો ડેવલપ કરવી પડશે અને વિદ્યાર્થી રમતા રમતા ક્રિયા દ્વારા, પ્રવૃત્તિ દ્વારા એને ખબર પણ ન પડે અને એ શીખી જાય. આપણે ત્યાં આ વાત મૂકેલી છે. પ્રજ્ઞા અભિગમમાં તમે જોશો તો સપ્તરંગી પ્રવૃત્તિઓ, આપણા દરેક યુનિટની પાછળ સંદર્ભમાં વિવિધ પ્રવૃત્તિઓ, ક્રિયાઓ, રમતો આપેલી છે. એ આ જ કોન્સેપ્ટના બેઝ ઉપર આપેલી છે જેથી કરીને વિદ્યાર્થીનો જોયફુલ એન્ડ એન્જોયેબલ લર્નિંગનો આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. સોશિયલ એન્ડ ઇમોશનલ લર્નિંગ, આપણે જાણીએ છીએ કે આજે આઈક્યુની સાથે સાથે ઇક્યુની ખૂબ જરૂરિયાત છે, સંવેદનશીલતાની જરૂરિયાત છે. ત્યારે વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું આરોપણ કરવું હોય, લાગણીઓ, ભાવનાઓ, એની સંવેદનાઓ, એના વર્તન વ્યવહારને, એના વલણને જો આપણે જોવું હશે અને માપવું હશે તો આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી છે. આપણે એસસીમાં વ્યક્તિત્વ વિકાસાત્મક મૂલ્યાંકન કે જેમાં 40 જેટલી પ્રવૃત્તિઓ કરાવવાની છે. સ્વાભાવિક છે કે એક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે શિક્ષક બધા વિદ્યાર્થીઓનું સાથ ઓબ્ઝર્વેશન ન કરી શકે. એની ખેલદિલી, એની પ્રમાણિકતા, એની નિયમિતતા, એની નિયતિ, વિદ્યાર્થીઓ સાથેનો સહયોગ, આ જે બધી વાતો છે એનું મૂલ્યાંકન પણ કરી શકાય. વિદ્યાર્થીમાં હકારાત્મક લીડરશિપ, પોઝિટિવ એનો એટીટ્યુડ, આ સોશિયલ
ઇમોશનલ લર્નિંગ ટેકનોલોજીથી આપણે એનું મૂલ્યાંકન પણ કરી શકીએ છીએ અને એનું નિદાન અને ઉપચાર કાર્ય પણ કરી શકીએ છીએ. સેફ્ટી એન્ડ સિક્યોરિટી આપણે જોઈએ છીએ આ જે સેફ લર્નિંગ એન્વાયરમેન્ટની જરૂર છે, ત્યારે આપણી પાસે જે ડેટા છે એ ડેટા જેને આપવા છે એને જરૂર પૂરતા આપીએ, એ ડેટાનો સેફલી યુઝ થાય, રિસ્પોન્સિબિલિટી સાથે ડેટા આપીએ, કારણ કે ઘણીવાર સાયબર બુલિંગ, સાયબર ક્રાઇમ, ડેટા હેકિંગ, ડેટા મિસયુઝની વાતો બનતી હોય છે. તો સાથે સાથે શાળા એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના શિક્ષકો, વિદ્યાર્થીઓ, આ તમામ બાબતોમાં સેફ્ટીની જરૂર હોય છે. ત્યારે આપણે એવા મલ્ટી મોનિટરિંગ સોફ્ટવેર પણ વિકસાવવા પડશે કે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફ્ટી અને સિક્યોરિટી પણ જળવાઈ રહે. કોમ્પિટન્સી બેઝડ લર્નિંગ, યોગ્યતા આધારિત શિક્ષણ, વિદ્યાર્થીની યોગ્યતા અનુસાર, એની ગતિ અનુસાર એને અસરકારક પરિણામો આપતી કોઈ એક સારી શિક્ષણ પદ્ધતિ હોય તો આ કોમ્પિટન્સી બેઝડ લર્નિંગ પદ્ધતિ છે કે જેથી કરીને આપણે વિદ્યાર્થીને એની અનુકૂળતાએ, એની ગતિ અનુસાર આપણે શીખવી શકીએ છીએ. ઓગમેન્ટ રિયાલિટી એન્ડ સિમ્યુલેશન, AR ટેકનોલોજી, વિદ્યાર્થીઓને એન્કરેજ કરવા માટે રિયલ લાઈફ એન્વાયરમેન્ટ એન્ડ સિનારીઓ, વાસ્તવિક ચિત્રો રજૂ કરવા માટે 3D ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીને રોમાંચ સાથે આપણે શીખવવું હોય તો આ AR ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓટોમેશન આ એક એવી ટેકનોલોજી છે કે જે આયોજન, મેનેજમેન્ટ, ઓટોમેટિક મટીરિયલ પ્રોવાઈડ કરવું હોય, ઓનલાઈન લર્નિંગની વાત હોય, ટ્યુટોરિયલ હોય, ઓનલાઈન એસાઇનમેન્ટની વાત હોય, વિદ્યાર્થીને એકવાર લેક્ચર આપ્યા પછી એને લગતું સીધું મટીરિયલ પ્રોવાઈડ કરવું હોય, એના ટેસ્ટ ઓટો જનરેટ કરવા હોય, વિદ્યાર્થીના ટેસ્ટનું ઓટો પરિણામ જનરેટ કરવું હોય, એ માટે વિવિધ સ્તરના બાળકો માટે આ ટેકનોલોજી ખૂબ જ અગત્યની છે અને ખૂબ ઉપયોગી છે. એડેપ્ટિવ લર્નિંગ આ એક એવી ટેકનોલોજી છે કે જે વિવિધ સ્તરના વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે. આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં વિવિધ પ્રકારના મેન્ટલી અને ફિઝિકલ ચેલેન્જ બાળકો છે, ડિસ્લેક્સિયાવાળા બાળકો છે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ છે. ત્યારે વિદ્યાર્થીઓની જુદા જુદા પ્રકારની સ્થિતિ છે, ત્યારે તેમના રસ, રુચિ, જરૂરિયાત, એની એબિલિટી, એની લર્નિંગ હેબિટ, આ બધી બાબતો જાણીને વિદ્યાર્થીની અનુકૂળતા પ્રમાણેનું જો શિક્ષણ આપવું હોય તો આપણે એડેપ્ટિવ લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ. વાઈફાઈ ટેકનોલોજી, લાઈફાઈ ટેકનોલોજી આ પણ એક અત્યંત નવીન ટેકનોલોજી છે. એનો ઉપયોગ કરીને પણ આપણે શિક્ષણમાં એનું ગુણવત્તા સરળતાથી લાવવા માટે ઉપયોગ કરી શકીએ. નેક્સ્ટ NETFની વાત દિનેશભાઈએ ડિટેલમાં કરી છે. એ સંદર્ભે આપણે ત્યાં રાજ્યમાં CCC કાર્યરત છે અને હવે આપણે નેશનલ કક્ષાએ NETFની રચના કરવાની વાત આવે છે ત્યારે નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમની રચના કરાશે. એ જ રીતે સ્ટેટ કક્ષાએ પણ આવી એજન્સીની રચના કરવી પડશે. આ એજન્સીઓ ટેકનોલોજીનો શિક્ષણમાં ક્યાં ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ કરવો, ક્યારે ઉપયોગ કરવો, કેટલી માત્રામાં ઉપયોગ કરવો, આ બધી બાબતોનું પુરાવા આધારિત માર્ગદર્શન આપશે, પ્રોત્સાહન પૂરું પાડશે. આપણે શાળા શિક્ષણ, સેકન્ડરી એજ્યુકેશન, હાયર એજ્યુકેશન આ તમામ બાબતોમાં એના અધ્યયન અને અધ્યાપનમાં, એના આયોજનમાં, એના વહીવટમાં, એના મૂલ્યાંકન પ્રક્રિયામાં આ તમામ બાબતોનો ટેકનોલોજીનો વિવિધ સ્તરે ઉપયોગ કરવો પડશે અને એ અંગે વિવિધ એજન્સીઓને માર્ગદર્શિત કરવી પડશે. વિવિધ ટેકનોલોજી, એના ઉપકરણો, એના સોફ્ટવેર, એની એપ્લિકેશન આ બાબતે પણ આપણે માહિતી પ્રદાન કરવી પડશે. ટેકનોલોજીના માધ્યમથી જરૂરી શૈક્ષણિક પુરાવાઓ એકત્ર કરવા પડશે, એને એનાલાઇઝ કરવા પડશે. ત્યારબાદ આ જરૂરી માહિતીનું ઇનપુટ કરવામાં એ આપણને મદદરૂપ બનશે. હાલ આપણે ત્યાં રાજ્યમાં ઇનોવેશન ફેર યોજાઈ રહ્યા છે, સાયન્સ ફેર યોજાય છે, ઇન્સ્પાયર એવોર્ડ યોજાઈ રહ્યા છે, તો સાથે સાથે ICT મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. હવે આપણે આ બાબતને એક સ્વતંત્ર ફોરમ તરીકે વિવિધ ટેકનોસેવી મિત્રો અને ઇનોવેટર્સને આમંત્રી અને એમના જ્ઞાન, અનુભવ
અને આવડતનો ઉપયોગ કરીને એક અલગ જ ટેકનોસેવી ગ્રુપનું આપણે નિર્માણ કરવું પડશે. શિક્ષણમાં રોજબરોજ બદલાતી નવી ટેકનોલોજીમાં થતા નિત નવા સંશોધનો, આ બધી બાબતોનું આપણે શિક્ષણ સાથે સંકળાયેલી તમામ એજન્સીઓને સતત વાકેફ રાખવા પડશે. નેશનલ કક્ષાએ, સ્ટેટ કક્ષાએ, ડિસ્ટ્રિક્ટ કક્ષાએ તેમજ પ્રાદેશિક કક્ષાએ આ માટે વિવિધ સંમેલનો અને ગોષ્ઠીઓનું આયોજન કરવું પડશે. આપણે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક આવી જે કંઈ ટેકનોસેવી સંસ્થાઓ છે, જે કંઈ ટેકનોસેવી મિત્રો છે, એ બધી સંસ્થાઓની સહભાગિતા ઊભી કરવી પડશે. નેક્સ્ટ, આગળ આપણે વાત કરી કે ડેટા ઇઝ પાવર. ડેટા અને ટેકનોલોજીનો ઉપયોગ આપણે શિક્ષણમાં હાલ આપણે જોઈએ તો આપણે ત્યાં ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે, મધ્યાહન ભોજનના ડેટા ઓનલાઈન થાય છે, તમામ કસોટીઓના ગુણની ઓનલાઈન એન્ટ્રી થાય છે, તેમજ આધાર ડાયસ એના દ્વારા ડેટા કલેક્શન કરવામાં આવે છે અને એનું એનાલિસિસ કરી અને એનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. તો GSQC દ્વારા આપણે શાળાઓનું એક્રેડિટેશન અને ગ્રેડિંગની પ્રક્રિયા થઈ રહી છે. તેમજ આપણે ત્યાં વિવિધ પ્રકારના ઓનલાઈન કોર્સ, ઓનલાઈન ટ્રેનિંગ અને VC દ્વારા વિવિધ પ્રકારનું માર્ગદર્શન પણ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. આપણી પાસે જોઈએ તો જિલ્લા કક્ષાએ અને રાજ કક્ષાએ આપણી P&M બ્રાન્ચ અને MIS એની પાસે વિવિધ પ્રકારના ડેટા અત્યારે ઉપલબ્ધ છે. તો આપણે અગાઉ મિશન વિદ્યા, પ્રજ્ઞા નિદાન કસોટી, નેશનલ એચિવમેન્ટ સર્વે, ગુજરાત એચિવમેન્ટ સર્વે અથવા GSLES આના દ્વારા આપણે અનેક પ્રકારના ડેટાનું કલેક્શન કર્યું છે, એનું એનાલિસિસ કર્યું છે અને એનું નિદાન અને ઉપચારમાં ક્યાં આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ એના માટેનું આયોજન પણ આપણે ત્યાં થયું છે. આ માટે હવે આપણે ડેટા માઇનિંગ એટલે કે આપણે જેવા પ્રકારના ડેટાની જરૂર છે એવા પ્રકારના ડેટાની શોધ કરવી પડશે, ડેટા આઈડેન્ટિફિકેશન કરવું પડશે, ડેટા કલેક્શન, ડેટા સ્ટોરેજ અને આપણે સ્ટોરેજ કરેલા રો ડેટામાંથી ડેટા સેટ કઈ રીતે બનાવવા, ડેટાનું એનાલાઇઝેશન કઈ રીતે કરવું, ડેટા પ્રોસેસિંગ કરવું, ડેટા વેરિફિકેશન કરવું અને વેરિફિકેશન કરીને જે ડુપ્લિકેટ ડેટા છે એને કઈ રીતે દૂર કરી શકીએ એના માટે પણ આપણે વિચારવું પડશે. તો સાથે સાથે ડેટા એનાલિસિસ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ડેટા યુઝ અને ડેટા મોડિફિકેશનની એક આખી અલગ સિસ્ટમ પણ ડેવલપ કરવી પડશે. ડેટાની સેફટી જળવાય એ માટે વિવિધ સ્તરે ડેટાને જ્યારે આપણે ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે ડેટા સેફટીની એક અલગ સિસ્ટમ પણ ડેવલપ કરવી પડશે. આપણે વિવિધ સ્તરે ડેટા સ્ટોર ઊભા કરવા પડશે, ડેટા લેક કે ડેટા હાઉસ પણ ઊભા કરવા પડશે. તો સેન્ટ્રલ ડેટા રિપોઝિટરી અથવા તો ડેટા વેરહાઉસ કે જેમાં વેરાયટી ઓફ ડેટા હોય અને એનો જ્યાં જરૂર પડે ત્યાં એનો એ રીતે ઉપયોગ થાય. તો સાથે સાથે ડેટા કન્ઝમ્પશન અંગે પણ આપણે વિચારવું પડશે. નીચે આપણે જે ચાર્ટ આપ્યો છે એમાં ડેટામાંથી AI નું નિર્માણ કઈ રીતે થાય છે, ડેટામાંથી નોલેજમાં કઈ રીતે કન્વર્ટ થાય છે. તો પહેલા ડેટા કલેક્શન થાય, ડેટાનું સ્ટોરેજ થાય, ડેટા પ્રોસેસિંગ થાય, ડેટા વિઝ્યુલાઇઝ થાય અને એમાંથી મશીન લર્નિંગ નિર્માણ થાય, ડીપ લર્નિંગ યાની કે AI નું નિર્માણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું નિર્માણ થાય અને આ રીતે ડીપ કન્ઝપ્શન થઈને આપણે નોલેજમાં અથવા ટેકનોલોજીમાં ડેવલપ થતું હોય છે. નેક્સ્ટ, કન્ટેન્ટની વાત આપણે કરીએ તો આપણે ત્યાં GIET અને બાયસેક જેવા સ્ટુડિયો કાર્યરત છે. દીક્ષા અને સ્વયં પ્લેટફોર્મ પણ કાર્યરત છે. આપણે ત્યાં વિવિધ પ્રકારનું ક્વોલિટેટિવ કન્ટેન્ટ તૈયાર છે. તો સાથે સાથે ધોરણ 6 થી 8ના તમામ પાઠ્યપુસ્તકો આપણે QR કોડ આધારિત તૈયાર કરેલા છે. આપણે ગ્રોવર ઉપર વિવિધ પ્રકારનું ક્વોલિટેટિવ કન્ટેન્ટ ઉપલબ્ધ છે. આપણે ત્યાં NIOS કાર્યરત છે. તો હવે આપણે એમાં તમામ પ્રાદેશિક ભાષાઓમાં, તમામ રાજ્યોમાં તેમજ આપણી સંસ્થાઓ જેવી કે GCRT, GIET, GSEB, NIOS આવી જે સંસ્થાઓ છે એના દ્વારા આપણા અધ્યયન અધ્યાપનમાં ઉપયોગી એવું અદ્યતન કન્ટેન્ટ
હજુ વધુ ડેવલપ કરવું પડશે, એનો વ્યાપ વધારવો પડશે, એને વિકસાવવું પડશે, તેમજ એને વિવિધ પ્લેટફોર્મ પર આપણે અપલોડ પણ કરવું પડશે. આપણું CIT અને દીક્ષાને મજબૂત કરવા પડશે. તો આપણી આ સામગ્રી જે તૈયાર કરનારાઓ છે એ વપરાશ કરનારને ધ્યાનમાં રાખીને, એને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને, એની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને એવી ગુણાત્મક સામગ્રી તૈયાર કરે અને એને રેટિંગ પણ આપવામાં આવે અને આ તૈયાર થયેલી સામગ્રી તમામ સરળતાથી એનો ઉપયોગ કરી શકે એ માટેની આપણે એક સિસ્ટમ પણ ડેવલપ કરવી પડશે. તો સાથે સાથે આપણે સોફ્ટવેર લેબ અને કન્ટેન્ટ રિસોર્સ સેન્ટર, ICT ના તમામ પ્રકારના ઉપકરણો ઉપલબ્ધ હોય એવા આપણે ICT હબ વિવિધ સ્તરે ઊભા કરવા પડશે કે જેમાં સોફ્ટવેર પણ અવેલેબલ હોય, કન્ટેન્ટ પણ હોય અને ICT ના ઉપકરણો પણ હોય. તો સાથે સાથે આ જે ICT ના ઉપકરણો છે એ આપણે શાળાના શિક્ષકોને એની જરૂરિયાત મુજબ અવેલેબલ કરાવવા પડશે. એ સોફ્ટવેર, એ ઉપકરણ સરળતાથી, અસરકારકતાથી એના શિક્ષણમાં, અધ્યયન અધ્યાપનમાં કઈ રીતે ઉપયોગ કરી શકે એ માટે આપણે શિક્ષકોને અથવા વિવિધ શિક્ષણની એજન્સીઓને, એ પછી શિક્ષક હોય, શાળાનો આચાર્ય હોય, વાલી હોય અથવા તો એનો ઇન્સ્પેક્ટર હોય, તમામને આના ઉપયોગ માટે એનું સરળતાથી માર્ગદર્શન, તાલીમ અને પ્રોત્સાહનની પણ આપણે જોગવાઈ કરવી પડશે. આપણે ત્યાંના અંતરિયાળ વિસ્તારો અથવા આપણા દિવ્યાંગ વિદ્યાર્થીઓ, પોકેટ એરિયા અને આપણી ત્યાંની સ્થાનિક બોલી, સ્થાનિક ભાષા, એના માટે પણ એક વિશિષ્ટ પ્રકારનું કન્ટેન્ટ આપણે ડેવલપ કરવું પડશે. એ આપણા દિવ્યાંગ વિદ્યાર્થીઓની વાત હોય કે અંતરિયાળ વિસ્તારની સ્પેશિયલ બોલીની વાતો હોય, આપણે ત્યાં એનું ઘણું કામ થયેલું છે. ધારો કે દાહોદ, કચ્છ, ભુજમાં, રાજપીપળામાં આનું મટીરિયલ તૈયાર થયું છે. આવા જે પોકેટ એરિયા છે ત્યાં એની બોલી માટેનું કન્ટેન્ટ મટીરિયલ તૈયાર કરવું પડશે, એના સોફ્ટવેર તૈયાર કરવા પડશે અને આ જે લોકો તૈયાર કરી રહ્યા છે એને સારું ક્વોલિટેટિવ કન્ટેન્ટ તૈયાર કરે એના માટે આપણે એને મોટિવેટ કરવા પડશે, પ્રોત્સાહિત કરવા પડશે. નેક્સ્ટ મિત્રો, આપણે જાણીએ છીએ કે ટેકનોલોજી સતત પરિવર્તનશીલ છે. આપણી શાળાઓમાં ટેબ્લેટ, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ તો છે જ. હજુ આપણે શિક્ષણના વિવિધ સ્તરે આ વિવિધ પ્રકારની ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરવો પડશે, એનો વ્યાપ વધારવો પડશે. તો સાથે સાથે ઉપકરણો પણ આપણે ઉપલબ્ધ કરાવવા પડશે અને એની તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહનની કામગીરી કરવી પડશે. સાથે ટેકનોલોજીના પ્રચાર પ્રસારનું પણ આપણે કામ કરવું પડશે. ટેકનોલોજીનું વાસ્તવિક અને પ્રક્રિયાગત જ્ઞાન આપવું પડશે. ટેકનોલોજી આપણે જાણીએ છીએ કે સતત વિકાસ પામતી છે, પરિવર્તનશીલ છે. તો એના વિકાસની સાથે આપણે તાલમેલ પણ સાધવો પડશે. ટેકનોલોજીના વિવિધ ઉપકરણો ઉપલબ્ધ કરાવીને એના અસરકારક ઉપયોગ માટે આપણે તાલીમ પણ આપવી પડશે. નેક્સ્ટ, કૃત્રિમ બુદ્ધિમત્તાની આગળ વાત દિનેશભાઈએ કરી છે. આપણે ત્યાં અટલ લેબ છે, કોમ્પ્યુટર લેબ છે, ISRO, ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિજ્ઞાન કેન્દ્ર છે, તો IIT જેવી સંસ્થાઓ કાર્યરત છે. આપણે હવે એમાં નવી ટેકનોલોજી, AI, આર્ટિફિશિયલ 3D ટેકનોલોજી, વર્ચ્યુઅલ રિયાલિટી, આ બધી ટેકનોલોજી જે છે એનો વ્યાપ વધારવો પડશે. તો NETF દ્વારા આ વિવિધ પ્રકારની ટેકનોલોજી સમય મર્યાદામાં નીચલા સ્તર સુધી ક્રમબદ્ધ એનો ઉપયોગ પહોંચી શકે એ માટેનું આયોજન કરવું પડશે. નેક્સ્ટ, NRF, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. તો આપણે ત્યાં GCRT દ્વારા શિક્ષકોને, લેક્ચરરને PhD, લઘુ સંશોધન, ક્રિયાત્મક સંશોધન, આ તમામ બાબતો માટે માર્ગદર્શન, પ્રોત્સાહન અને સહાય પૂરી પાડવામાં આવે છે. આપણે હજુ આમાં મુખ્ય AI સંશોધનને આગળ વધારવા પડશે. રિસર્ચમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવો પડશે. એપ્લિકેશન આધારિત સંશોધનો વિકસાવવા પડશે અને એને તૈયાર પણ કરવા પડશે. NRFને અને એના જે રિસર્ચ થઈ રહ્યા છે એ રિસર્ચ સેન્ટરોની રચના કરવી પડશે અને રિસર્ચના ફાઇન્ડિંગ, એનું શેરિંગ અને એના ઉપયોજન માટે આપણે નીચલા સ્તર સુધી જાણકારી આપવી પડશે. નવા રિસર્ચ એરિયા ફાઇન્ડ કરવા અને એને ડેવલપ કરવા. તો સાથે સાથે વિવિધ પ્રકારના સંશોધનો કરવા માટે રિસર્ચરને અને ઇન્વેટર્સને
પ્રોત્સાહિત કરવા પડશે. વિવિધ નેશનલ કક્ષાના ઇન્ટરનેશનલ કક્ષાના જે રિસર્ચ થયેલા છે એના જે ફાઇન્ડિંગ છે, રિસર્ચને લગતું જે મટીરિયલ છે અથવા એને લગતી જે ટેકનોલોજી છે કે જે સોફ્ટવેર છે, એપ્લિકેશન છે, એ સરળતાથી બધાને ઉપલબ્ધ થાય એ માટેની જોગવાઈ કરવી પડશે. વિવિધ કક્ષાએ રિસર્ચ લેબ પણ આપણે ઊભી કરી શકીએ આ માટે. નેક્સ્ટ, ઉચ્ચ શિક્ષણમાં ટેકનોલોજીની વાત કરીએ તો આપણે તો NIOS ઓનલાઈન અને ઓફલાઈન અભ્યાસક્રમો ચાલુ છે. સમગ્ર રાજ્યમાં કેવીકી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ અને ITI જેવી કૌશલ્યવર્ધન સંસ્થાઓ કાર્યરત છે. આપણે ત્યાં ઓનલાઈન ટ્રેનિંગ થાય છે, ઓનલાઈન એજ્યુકેશન, ઓનલાઈન મીટિંગ, ઓનલાઈન એનરોલમેન્ટ, ઓનલાઈન ઇવેલ્યુએશન, ઓનલાઈન સ્કોલરશીપ, ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ, આ બધું તો ચાલી રહ્યું છે. હજુ એની વ્યાપ વધારવો પડશે અને એને વધુ ગુણવત્તાસભર અને અસરકારક અને દરેક આ માટે કરવા માટે પ્રેરાય એ માટેની સગવડો અને જોગવાઈઓ આપણે વધારવી પડશે. વિદ્યાર્થીઓને એમની પસંદગીના ક્ષેત્રોનો અને પસંદગીના વિષયોનો અભ્યાસ કરવાની તક મળે એ માટે વિવિધ અભ્યાસોની આપણે જોગવાઈ કરવી પડશે. આપણે વિદ્યાર્થીઓની સ્કિલને ઓળખવી પડશે અને એની સ્કિલને ઓળખીને વિવિધ ઓનલાઈન સ્કિલ બેઝ ટ્રેનિંગ પ્રોગ્રામ સેન્ટર આપણે ઊભા કરવા પડશે અને આને ઉચ્ચ શિક્ષણના માળખા સાથે આપણે જોડવા પડશે. હજુ આપણે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર વધુ ઊભા કરવા પડશે અથવા આ વોકેશનલ ટ્રેનિંગ માટે વિવિધ એક્સપર્ટનો અહીં સ્કિલનો પણ આપણે ઉપયોગ કરવો પડશે. નેક્સ્ટ, વિશ્વવિદ્યાલયો અને વ્યવસાય શિક્ષણની વાત કરીએ તો આપણે ત્યાં GTU અને ટેકનિકલ શિક્ષણને લગતા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. તો આપણે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના વ્યવસાયિક અભ્યાસક્રમો એને પરંપરાગત શિક્ષણ સાથે આપણે જોડવા પડશે. ટેકનોલોજી અને કૌશલ્યવર્ધનના ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસક્રમોની જોગવાઈ કરવી પડશે. શાળાના વિદ્યાર્થીઓને વિવિધ ભાષાની કુદરતી પ્રક્રિયા સંદર્ભે સોફ્ટવેર તૈયાર કરવા પડશે. પ્રોજેક્ટ બેઝ અને અનુભવજન્ય શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે. PPP મોડમાં આપણે કાર્યક્ષમ અને ગુણવત્તાસભર કૌશલ્યવર્ધન કેન્દ્રો અને ઓનલાઈન ટ્રેનિંગ સેન્ટર ઊભા કરવા પડશે. તો સાથે સાથે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના વિવિધ રોજગારલક્ષી અને કૌશલ્ય કેન્દ્રી અભ્યાસક્રમો વિકસાવવા પડશે. તો એક્સપર્ટની મદદથી વિવિધ ઓનલાઈન ટ્રેનિંગ અને વર્ચ્યુઅલ રિયાલિટી ટ્રેનિંગ ના માધ્યમથી આપણે વિઝિટિંગ પ્રોગ્રામો કરીને રોજગારલક્ષી મુલાકાતો અને એનું પણ આયોજન આપણે કરવું પડશે. ટેકનોલોજીની આપણે વાત કરીએ તો એ સતત પરિવર્તનશીલ છે અને એની ક્રાંતિકારી અસરો પણ ઘણી બધી થતી હોય છે. આપણે ત્યાં ડિજિટલ ઇન્ડિયા અભિયાન ચાલુ છે. ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયલક્ષી શિક્ષણમાં પણ આપણે ત્યાં કામ થઈ રહ્યું છે. તો સાથે સાથે વિવિધ પ્રકારના સેમિનાર ને વેબિનાર પણ યોજાઈ રહ્યા છે. ત્યારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એના માટેનું પ્રોત્સાહન મળે અને ટેકનોલોજીના શિક્ષણના ઉપયોગને પ્રાધાન્ય અપાય તેમજ આ ટેકનોલોજીની જે સંભવિત અસરો છે એનો પ્રચાર પ્રસાર પણ થાય એ માટે આપણે જોગવાઈ કરવી પડશે. ડેટા વ્યવસ્થાપન અને સંરક્ષણ, આપણે આગળ પહેલા જ જે વાત કરી કે ડેટા ઇઝ અ પાવર, ડેટા ઇઝ અ ફ્યુઅલ અને ટેકનોલોજી ડેટા ઉપર ડિપેન્ડ છે અને ગુણવત્તાનું સર્વવ્યાપીકરણ જો સરળતાથી કરવું હોય તો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. આપણે ત્યાં સાયબર ક્રાઇમ, ડેટા હેકિંગ, ડેટા મિસયુઝ આ બધી જે વાતો થઈ રહી છે એના માટે કાયદાકીય જોગવાઈઓ છે. ત્યારે આપણે AI આધારિત ટેકનોલોજી એનો વિકાસ કરવો પડશે અને એનો વ્યાપ પણ વધારવો પડશે. જુદા જુદા ક્ષેત્રોમાં શિક્ષણની જુદી જુદી એજન્સીઓ મારફતે શિક્ષણના જુદા જુદા સ્તરે ડેટાનું વ્યવસ્થાપન કરવું પડશે. AI ટેકનોલોજીનો ઉપયોગ વધારવો પડશે. તો સાથે સાથે એની ગોપનીયતા, ડેટા સંવર્ધન, ડેટા સંરક્ષણ અને ડેટાનું જ્યારે આપણે હસ્તાંતર કરીએ છીએ, બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે એના માટેના કાયદાઓ, એના પ્રોટોકોલ અને માપદંડોની પણ આપણે જોગવાઈ કરવી પડશે. આપણે જ્યારે સેફ લર્નિંગ એન્વાયરમેન્ટની વાતો કરતા હોઈએ ત્યારે સાયબર બુલિંગ, સાયબર ક્રાઇમ, ડેટા હેકિંગ, ડેટા મિસયુઝ, યુઝરના ડેટાને અને એની એક્ટિવિટીને ટ્રેક કરીને એનો જે દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે આ ન થાય એ માટે આપણે શું કાળજી રાખવી, એના માટે શું પહેલેથી આપણે
એમાં પ્રોટોકોલ મૂકીએ એ માટે મલ્ટી મોનિટરિંગ સિસ્ટમ પણ આપણે ડેવલપ કરવી પડશે, એના સોફ્ટવેર પણ વધારવા પડશે. કારણ કે આપણે ત્યાં ફિઝિકલ ચેલેન્જ અથવા મેન્ટલી ચેલેન્જ જે બાળકો છે, અથવા તો દિવ્યાંગ બાળકો છે, અથવા તો કોઈ પણ વ્યક્તિની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન હોય, કેટલીક સિક્યોર ઇન્ફોર્મેશન હોય, કેટલાક સેન્સિટિવ ડેટા હોય, એની ગુપ્તતા, એની ગોપનીયતા અને એની વિશ્વસનીયતા જાળવવી એ ખૂબ જરૂરી છે. આ માટે એની જાગૃતિ પણ લાવવી પડશે, એની કાયદાકીય જોગવાઈ પણ કરવી પડશે અને આ ક્ષેત્રમાં આપણે ડેટા સેફલી કલેક્ટ કરવા, ડેટાનો સેફલી યુઝ થાય એ માટેના આગળ આપણે પ્રયત્નો કરીશું. મારી વાતને અહીંયા પૂરી કરું એના પહેલા મિત્રો એક વાત જણાવું કે આ એઆઈની જે વાત છે, શાળા કક્ષાએ આપણે ક્યાં ઉપયોગ કરી શકીએ, એ સ્ટુડન્ટ ટીચિંગની વાત હોય, સ્ટુડન્ટ સપોર્ટિંગની વાત હોય, ટીચર સપોર્ટિંગની વાત હોય કે સિસ્ટમ સપોર્ટિંગની વાત હોય, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જે વિદ્યાર્થીઓને સ્વયં સંચાલિત પ્રશ્નોનું નિર્માણ કરી શકાય, તાર્કિક શક્તિ આધારિત શિક્ષણ આપી શકાય, વિદ્યાર્થીઓના પ્રશ્નની આખી બેંક આપી શકાય કે જેથી કરીને એ ઓટો ટેસ્ટ જનરેટ થાય, એનું ઇવેલ્યુએશન થાય, એનું પરિણામ જનરેટ થાય, એનું નિદાન ને ઉપચાર કાર્ય થાય. તો સાથે સાથે સંવાદને આધારિત શિક્ષણ પણ આપણે આપી શકીએ, એક કરતાં વધારે ભાષાઓનું શિક્ષણ પણ આપણે આ રીતે કરી શકીએ. જ્યારે ટીચરને સહયોગપૂર્ણ શિક્ષક એનું સતત મૂલ્યાંકન પણ કરી શકે, સહપાઠી શિક્ષણ પણ મેળવી શકે, અભ્યાસક્રમની ભલામણ માટે પણ આનો ઉપયોગ કરી શકીએ. આ એઆઈનો ઉપયોગ ટીચર માટે કૃત્રિમ શિક્ષક હાજર નથી અને એનું જે કામ થાય છે એ કૃત્રિમ બુદ્ધિમત્તાની જે ભાઈએ વાત કરી એમાં પણ ઉપયોગ થઈ શકે. CWSN બાળકો માટે ખૂબ જ ઉપયોગી આ એઆઈ ટેકનોલોજી આપણને મદદરૂપ થાય છે. તો સંસાધનોની ફાળવણી, ઉપકરણોની ફાળવણી વખતે આપણી પાસે ડેટા હોય, ડેટા માઇનિંગ કરેલું હોય તો જેની જે જરૂરિયાત છે એ મુજબ આપણે સંસાધનો ફાળવી શકીએ. કઠિન બિંદુઓનું સરળીકરણની વાત હોય, ડિફિકલ્ટ લર્નરને ઓળખવા અને એનું નિદાન ઉપચારની વાત જે છે એ આપણે આ એઆઈની મદદથી કરી શકીએ. મિત્રો, આ નવી ટેકનોલોજી કેવી છે કે એના વિના આપણું જીવન શક્ય નથી. ત્યારે આપણે તો શિક્ષણના માણસો છીએ, ત્યારે શિક્ષણમાં આપણે જો ટેકનોલોજીના ઉપકરણોનો ઉપયોગ કરીશું તો આપણું કાર્ય સરળ બનશે, અસરકારક બનશે, ઝડપી બનશે અને ગુણવત્તાસભર બનશે. અને આપણો એક જે ગોલ છે કે ગુણવત્તાનું સર્વવ્યાપીકરણ કરવું, એને આપણે સિદ્ધ કરી શકીશું. આભાર. થેન્ક યુ અરવિંદભાઈ. સાહેબે આપણને રાજ્યમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે, ખાસ કરીને લર્નિંગમાં, એસેસમેન્ટ, એનરોલમેન્ટ, સ્પેશિયલી નીડ ચિલ્ડ્રન માટે, એડમિનિસ્ટ્રેશનમાં, કોમ્યુનિકેશનમાં, તો આ તમામ સ્તરે એજ્યુકેશનલ ટેકનોલોજી અને હવે આવનારી એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થવાનો છે અથવા કરી શકાશે તેની આપણને વિસ્તૃત માહિતી આપી. આ માહિતી બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ટેકનોલોજીનો ઉપયોગ પ્રચાર પ્રસાર માટે પણ આપણે સતત કરતા રહીએ છીએ. જેમ આપણે બ્લોગ ને વેબસાઇટ ને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, એવી જ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે ભલામણો આપી છે, જે વિચારો આપ્યા છે, તેનો અસરકારક અમલીકરણ માટે રાષ્ટ્રીય કક્ષાએથી એક સ્પર્ધાનું આયોજન થયેલું છે, જેમાં આપને ભાગ લેવા માટે વારંવાર વિનંતી કરવામાં આવે છે અને જિલ્લા કક્ષાએ પત્ર પણ કરવામાં આવેલા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના જે વિચારો અહીંથી રજૂ થયા છે એ જ વિચારોને હજી પણ સરળ ભાષામાં, કદાચ એવું પણ બને કે અશાબ્દિક સ્વરૂપે પણ તમે અસરકારક રીતે રજૂ કરી શકો તેવી આવડત ધરાવો છો, તો તે આવડત, તે સ્કિલનો અહીંયા આપ ઉપયોગ કરી શકો છો. પોસ્ટર દ્વારા, નાની ફિલ્મ દ્વારા અથવા તો કોઈક અસરકારક પ્રેઝન્ટેશન દ્વારા તમે નીતિના વિચારોને રજૂ કરવા માટે કૃતિ તૈયાર કરીને ભાગ લઈ શકો છો. ધ્યાન એટલું જ રાખવાનું કે આપની કૃતિ આપના જિલ્લા કક્ષાએ જ મોકલાશો, સીધી રાજ્ય કક્ષાએ ન મોકલાવતા. તો પુનઃ અરવિંદભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો, આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડોક્ટર ગૌરાંગભાઈ વ્યાસ સાહેબ આપણી સાથે છે અને તેઓ સતત ટેકનોલોજીના ઉપયોગના હિમાયતી રહ્યા છે, સતત ટેકનોલોજીના સંપર્કમાં છે, અપડેટ થતા રહે છે. તો હું સાહેબને વિનંતી કરું કે શિક્ષક મિત્રોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે તેમજ આવનારા સમયમાં ટેકનોલોજીના પ્રભાવ વિશે આપણને માહિતગાર કરે. માનનીય વ્યાસ સાહેબ. નમસ્તે શિક્ષક મિત્રો.
જીસીઆરટી દ્વારા 8મી સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે શિક્ષણ પર્વના આ શુભ અવસરે એક વાર્તાલાપનું જે આયોજન કરેલું છે એ વાર્તાલાપના આ 12મા મણકામાં આપણે સૌ શૈક્ષણિક ટેકનોલોજી જેનો ઉપયોગ અને સમન્વય એ સંદર્ભે વાર્તા માટે આપણે સૌ ભેગા થયા છીએ. મને આનંદ છે કે આજે આપણી આ પેનલમાં શ્રી પારેખ સાહેબ, દિનેશભાઈ તિવારી સાહેબ અને ડૉક્ટર અરવિંદભાઈ પટેલ સાહેબ ત્રણેય મિત્રોએ આ બાબતને આપની સમક્ષ મૂકવા માટે ખૂબ ઉત્તમ પ્રયત્ન કર્યો છે. મિત્રો, આપ જાણો છો એ રીતે કે ટેકનોલોજીએ અત્યારે આપણા જીવનને ખૂબ સારી રીતે પ્રભાવિત કર્યું છે. ડૉક્ટર પારેખ સાહેબે આપણને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના જે હાથમાં એના સિદ્ધાંતો પડેલા છે, ટેકનોલોજીના સંદર્ભે જે વાત કરવામાં આવેલી છે એની સુંદર રીતે રજૂઆત કરી. હું તિવારીભાઈને પણ અભિનંદન આપું છું કે આ 12 મણકાની અંદર અને આવનારા જે મણકામાં ચર્ચા થવાની છે એવી તમામ બાબતોને તકનીકી સાથે જોડીને આ પ્રકરણની અંદર જે કંઈ બાબતોની ચર્ચા કરવામાં આવેલી છે એનું સંપૂર્ણ આપણને માર્ગદર્શન આપ્યું છે. એ જ રીતે હવે આપણે શું કરવાનું છે એ સંદર્ભે અરવિંદભાઈ પટેલ સાહેબે આપણને ખૂબ સારી વાત કરી છે. મિત્રો, આ પ્રકરણ અગાઉની 2 શિક્ષણ નીતિથી અલગ પડતું પ્રકરણ છે. આપણે જાણીએ છીએ કે 1968માં પ્રથમ શિક્ષણ નીતિ, ત્યાર પછી 86ની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને હવે 2020ની અંદર જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવેલું છે, આ ત્રણેય શિક્ષણ નીતિની અંદર ટેકનોલોજીનો સૌથી વધારે જો સ્ટ્રેસ મૂકવામાં આવેલો હોય તો અત્યારે 2020ની અંદર જે શિક્ષણ નીતિ આવી છે એની અંદર મૂકવામાં આવેલો છે. મિત્રો, આ પ્રકરણનું જો હાથ ગણવું હોય તો એ હાથ ગણી શકાય કે ટેકનોલોજી એઝ એ મીન ફોર રીચ ટુ અનરીચ. જે લોકો સુધી હજી સુધી આપણે પહોંચી શક્યા નથી એ વ્યક્તિઓ સુધી, એ બાળકો સુધી પહોંચવા માટે ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ થઈ શકે એ બાબત ઉપર આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણને ફોકસ કરે છે. નીતિનભાઈએ આપણને એક સરસ મજાના પુસ્તકની વાત કરેલી કે જેમાં વાય ડુ આઈ નીડ અ ટીચર વેન આઈ હેવ અ ગૂગલ. ઇયાન ગિલબર્ટનું આ પુસ્તક છે. એ પુસ્તકનો જો હાથ ગણવો હોય તો એ હાથ 3 શબ્દોમાં ગણી શકાય કે જે બાળકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનું શિક્ષણ પ્રાપ્ત કરે છે એની પાસે 2 પ્રકારની સવલત છે. એક છે એની પાસે પોઝ બટન છે અને બીજું છે એની પાસે રિપીટ બટન છે. હું આની સાથે એક ત્રીજું બટન પણ જોડું છું, એ છે ફોરવર્ડ બટન. એટલે શિક્ષક જો બાળકોની માનસિકતાને સમજતા હશે, બાળકોની શૈક્ષણિક જરૂરિયાતોને સમજતા હશે તો શિક્ષક પાસે એ ક્ષમતા વિકસેલી હશે કે એને એ ખ્યાલ હશે કે એને ક્યાં અટકવાનું છે, ક્યાં કઈ શૈક્ષણિક બાબતોને રિપીટ કરવાની છે અને કેટલીક એવી બાબતો છે કે જેને આપણે વધારે સારી રીતે બાળકો સમક્ષ મૂકી શકીએ. મિત્રો, અહીંયા એસડીજીને પણ આપણે યાદ કરવું પડે. ભારતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જેના મુદ્દા નંબર 4ની અંદર ક્વોલિટી એજ્યુકેશન સિદ્ધ કરવાના જે કંઈ બાબતો છે એને એગ્રી કરેલું છે અને એ દ્રષ્ટિએ 2030 સુધીમાં ક્વોલિટી એજ્યુકેશન બાળકોને મળી રહે એ માટે આપણે સૌએ સાથે રહીને કામ કરવાનું છે. મિત્રો, અત્યારે કોરોનાનો આ કપરો કાળ ચાલી રહ્યો છે, શાળાઓ બંધ છે, પણ શિક્ષણ બંધ નથી. આપણે સૌએ સાથે મળીને આ ટેકનોલોજીના સમયની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ ઇન્ડિયાના પ્લેટફોર્મનો મદદથી બાળકો સુધી પહોંચવાનો ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. વર્ચ્યુઅલ ક્લાસરૂમ હોય, અત્યારે આપણે બાયસેકથી જોડાયેલા છે તો બાયસેકની માધ્યમથી અહીંયાથી પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો હોય, દીક્ષા એપથી શિક્ષકોની તાલીમ હોય, કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ જેને આપણે CPD તરીકે ઓળખીએ છીએ. શિક્ષકો આ માધ્યમથી પોતાની ક્ષમતાઓનું સમૃદ્ધિકરણ કરી રહ્યા છે. સાથે સાથે જે ટેક્સ્ટબુકની અંદર QR કોડ અપાયેલા છે જેની મદદથી બાળકો પોતાનું શૈક્ષણિક કાર્ય પણ સાથે સાથે કરી રહ્યા છે. એટલે ડિજિટલ ઇન્ડિયાના જે અભિગમ સાથે અત્યારે આપણે આગળ વધી રહ્યા છે એમાં ડિજિટલ એક્સપાન્શન
એ એજ્યુકેશનની અંદર ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. જે વસ્તુને આપણી સુધી પહોંચવામાં વર્ષો લાગ્યા હતા એ આ કોરોનાના સમયની અંદર આપણે ખૂબ સરસ રીતે એને એડપ્ટ કરી શક્યા છીએ, બાળકો સુધી પહોંચાડી શક્યા છીએ. અગાઉ આપણને ખબર છે કે સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન સુધી પહોંચવામાં આપણને ઘણા સમય લાગ્યો છે, પણ હવે ફોર્થ જનરેશનથી ફિફ્થ જનરેશન સુધી જવામાં એટલો બધો સમય લાગશે નહીં, કેમ કે ટેકનોલોજીનું એડપ્ટેશન આપણે એટલું બધું સરસ રીતે કરી રહ્યા છે. અને આવા સમયની અંદર આ જે પ્રકરણ છે એ પ્રકરણને જો બે ભાગની અંદર વિચારવાનો આપણે પ્રયત્ન કરીએ તો શિક્ષણમાં તકનીકીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એ એક ભાગ છે, અને બીજો ભાગ છે એ જુદા જુદા આયામો સાથે આ તકનીકીનો સમન્વય કેવી રીતે થઈ શકે. અને એટલા માટે જ અહીંયા પેનલિસ્ટોએ ઘણી બધી આ ટેકનોલોજીના સંદર્ભે વાત કરી છે, એટલે એ બધી બાબતોને હું દોહરાવતો નથી, પણ આ પ્રકરણની અંદર જો રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ જો સૌથી અગત્યની ભલામણ કરી હોય તો એ બે બાબતોની છે. એક બાબત છે કે નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમમાં આવશે. આ ફોરમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વર્લ્ડ પરિપ્રેક્ષની અંદર જે કંઈ બદલાવ ટેકનોલોજીના ક્ષેત્રમાં આવી રહ્યા છે અને આ જે બદલાવ છે એ શિક્ષણના જેટલા અંશે પ્રભાવિત કરશે એ પ્રભાવિત કરનારા ક્ષેત્રોને ઓળખવાનું અને એ ક્ષેત્રોને આપણી સિસ્ટમની અંદર કેવી રીતે લાગુ પાડી શકાય એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સલાહ આપવા માટેનું કામ કરશે. આ ફોરમ જુદા જુદા લેવલ ઉપર અત્યારે પણ શિક્ષકોએ બનાવેલા છે. આપણે ત્યાં ટેકનોલોજીનો ઉપયોગથી ઘણું બધું સારું કામ થઈ રહ્યું છે. ઘણા બધા યુટ્યુબ ચેનલ્સ આપણા સ્ટેટની અંદર ચાલી રહ્યા છે. દીક્ષા પ્લેટફોર્મની અંદર ડાયરેક્ટ કન્ટેન્ટની અંદર આપણું સ્ટેટ એ બાકીના સ્ટેટ કરતાં પણ ઘણું અગ્રેસર છે. તો આ દિશાની અંદર હજી વધારે સારી રીતે આપણે કામ કરવા માટે આપણે પ્રયત્ન કરીશું અને એ પ્રયત્ન આપણે સફળતાપૂર્વક કરીશું એનો મને આશા છે. મિત્રો, બીજી એક અગત્યની વાત જે પારેખ સાહેબના વક્તવ્યની અંદર પણ હતી, જેમાં આ પ્રકરણના સંદર્ભે કહેવામાં આવેલું હતું કે અત્યાર સુધી આપણે વોટ ટુ લર્ન ઉપર ફોકસ કરતા હતા, એટલે કે આપણે શું શીખવું એના પર ધ્યાન આપતા હતા. હવે ટેકનોલોજી એટલી બધી એડવાન્સ થઈ ગયેલી છે કે બાળકો પાસે હવે વોટ ટુ લર્નનો પ્રશ્ન નથી, પણ હવે એ પ્રશ્ન છે હાઉ ટુ લર્ન. ટેકનોલોજીના માધ્યમથી એમની પાસે આવતું સાહિત્યનો એ કેવી રીતે ઉપયોગ કરી શકે એ હવે શિક્ષક તરીકે આપણે જોવાનું છે. શિક્ષક તરીકે ઓથેન્ટિક મટીરિયલ બાળકો પાસે જાય, બાળકોની એમની વય કક્ષા અનુસારનું મટીરિયલ જાય અને એ વય કક્ષા અનુસારનું મટીરિયલથી બાળકો પોતાનું લર્નિંગ આગળ ધપાવે એ ખૂબ અગત્યનું છે. એની સાથે સાથે બે બાબતો પણ માન્ય પારેખ સાહેબે આપણી સમક્ષ મૂકેલી, એ છે લર્ન ટુ રીડ અને રીડ ટુ લર્ન. આ પણ ખૂબ અગત્યનું છે, કેમ કે રીડિંગ હેબિટ્સ પણ એટલી જ જરૂરી છે. જ્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ છીએ, ઓગમેન્ટ રિયાલિટીની વાત કરીએ છીએ, ત્યારે બાળકો વર્ચ્યુઅલ રિયાલિટીની અંદર ખોવાઈ ન જાય એ જોવાનું કામ પણ આપણે શિક્ષક તરીકે કરવાનું છે. આમાં ઘણી બધી બાબતોની ચર્ચા અગાઉ કરેલી છે, પણ આપણી પાસે સમયનો અભાવ છે એટલે હું બહુ ડિટેલમાં જતો નથી. પણ સાથે સાથે 3D અને 7D એ બંને બાબતોને ધ્યાનમાં રાખીને પણ આપણે શિક્ષણ કાર્ય કરવું જોઈએ. તો અહીંયા હું મારી વાત ટૂંકાવું છું. અહીંયા પેનલિસ્ટ તરીકે ત્રણેય મિત્રોએ આપણે ખૂબ સુંદર વાત કરેલી છે, એ વાતને હું અનુમોદન આપું છું અને જીસીઆરટીને આ તક આપવા બદલ હું આભાર માનું છું. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વ્યાસ સાહેબ. વ્યાસ સાહેબ ખૂબ સરસ રીતે ટૂંકમાં ટેકનોલોજીનો પ્રભાવ કેવો છે તેના વિશે વાત કરી. ખાસ તો નીતિની વાત કે નીતિનો મુખ્ય ઉદ્દેશ છે રીચ ટુ અનરીચ સુધી જવા માટે, અને તેમાં ટેકનોલોજી ખૂબ જ આપણને ઉપયોગી થઈ શકશે તે દર્શાવેલું છે. અને આશા રાખીએ કે આ ટેકનોલોજીના ઉપયોગથી આપણે નીતિમાં દર્શાવેલા જે ધ્યેય છે, જે ઓબ્જેક્ટિવ છે તેને આપણે સિદ્ધ કરીશું. તો આજના આ સેશનમાં ટેકનોલોજીના ઉપયોગ અને સમન્વયમાં ઉપસ્થિત માન્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત માન્ય વ્યાસ સાહેબનો ખૂબ ખૂબ આભાર માન્ય. સાથે જ આપણને નીતિ વિશે જણાવનાર દિનેશભાઈનો આભાર માન્ય છે. ત્યારબાદ નીતિ સંદર્ભે જે દર્શાવેલું છે ભલામણો અને તેમાં રાજ્યમાં થયેલી ગતિવિધિઓથી પરિચિત કરાવવા અરવિંદભાઈ પટેલનો આભાર માન્ય છે. અને ઓવરઓલ જેમણે કાર્યક્રમની શરૂઆત કરી અને આપણને ટેકનોલોજી શું છે અને કેવી રીતે આપણે તેને બાયપોલર
પ્રોસેસમાં ઇન્વોલ્વ કરવાની છે તે સમજાવનાર માન્ય પારેખ સાહેબનો પણ અહીંયા અમે આભાર માનીએ છીએ અને દર્શના મેડમ આપની સાથે સતત ઉપસ્થિત રહ્યા અને આપના ઉપસ્થિત રહીને પણ માર્ગદર્શિત કરતા રહ્યા છે એટલા માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો પુનઃ આપ સૌનો અને પેનલમાં ઉપસ્થિત તમામ તજજ્ઞ મિત્રોનો આભાર માનીએ છીએ. નમસ્કાર.